चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखाभिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। अच्छा શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. સ્કંધાર્થ છે સર્ગ લીલા, જેમાં ભૂત માત્રા ઇન્દ્રિય અને ધી એટલે બુદ્ધિનો જન્મ અથવા કારણની ઉત્પત્તિ. ત્યાર પછી પ્રકરણાર્થ છે અહીંયા અધિકાર પ્રકરણ, જેમાં ઉદ્ધવજી વિદુરજીને ભગવાનના ચરિત્રને સમજાવે છે, શ્રવણ કરાવે છે. તો એમાં આપણે પહેલા અધ્યાયમાં તીર્થોમાં ફરવાથી જે ભગવાનનું ચરિત્ર છે એવા તીર્થોમાં ફરવાથી ત્યાં બહારની શુદ્ધિ એટલે મહાભૂતોની શુદ્ધિ બતાવી. બીજા અધ્યાયમાં આપણને વિદુરજીએ જે ભગવાનની કથાનું શ્રવણ કરે તો એ ઉત્તમ અધિકારી થાય એટલે ત્યાં તન્માત્રાની શુદ્ધિનું નિરૂપણ બતાવ્યું છે. ને આ ત્રીજા અધ્યાયમાં હરિના કથાના શ્રવણથી અંદરની એટલે કે ઇન્દ્રિયો, એમાં આપણે કારિકામાં જોયું કે 10 ઇન્દ્રિયો, મન વગેરે 4 એટલે કે અંતઃકરણ અને તેમના દેવતાઓ, એમ 28 રૂપોનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાં આપણે પહેલા અને બીજા શ્લોકમાં મન એટલે અંતઃકરણની શુદ્ધિ બતાવી છે અને એના દેવતાની. તો પહેલા શ્લોકમાં મન ઇન્દ્રિયની શુદ્ધિ અને બીજામાં એની દેવતાની, ત્રીજામાં બુદ્ધિની અને ચોથામાં બુદ્ધિની દેવતાની, પાંચમામાં અહંકાર અને અહંકારનું સ્વરૂપ કહીને એના દેવતાનું સ્વરૂપ છઠ્ઠામાં બતાવે છે. સાતમામાં આપણને ચિત્તની શુદ્ધિ બતાવી અને ચિત્તના દેવતાનો પ્રકાર 8મા શ્લોકમાં આપણે જોયો. આ 1 થી 8 શ્લોક છે એ જે આપણને કહ્યું કે અહીંયા જે ભગવાનના અવતારોનું ચરિત્ર છે એ 4 વ્યૂહના રૂપવાળા અવતારોનું છે. તો આપણને આ 1 થી 8 શ્લોકમાં અનિરુદ્ધ જે છે એ વ્યૂહનું સ્વરૂપ અહીંયા બતાવ્યું છે એવું મને સમજાય છે. કારણ કે ત્યાં ધર્મથી બધું થઈ રહ્યું છે. જે કંઈ ધર્મનું પાલન કરતા એનો જે ભગવાને પણ જે કંઈ ચરિત્ર છે તે ધર્મના પાલનથી, એટલે જે કંઈ નાગનજીતીનો વિવાહ એની સાથે વિવાહ કર્યો, નરકાસુર પાસેથી જે કન્યાઓનો પણ વિવાહ કર્યો, ત્યાં બધું જ એમણે શાસ્ત્ર વિધિથી એટલે ધાર્મિક કરવાથી અહીં એ એમનું ચરિત્ર મને અહીં સમજાઈ રહ્યું છે. અને પાછળ પણ એ વાત આગળ પુરુષોત્તમજી કરી જ રહ્યા છે કે આ રીતે આટલા શ્લોકથી અનિરુદ્ધનું છે, આટલા શ્લોકથી પ્રદ્યુમ્ન, એ રીતે. હવે અહીંયા આપણે 9મો શ્લોક આજે જોઈએ છે. એમાં 9મા શ્લોકમાં એટલે 88મા પેજ પર, જેમાં આપણને આગળ જે સ્ત્રીઓ ભૌમાસુર પાસેથી જે કન્યાઓ, રાજકન્યાઓ આવી, એમને ભગવાને ઘણો સારી રીતે પતિ તરીકે એમનો સ્વીકાર કર્યો. એ આપણે ઘણો હર્ષ, લજ્જા અને પ્રેમથી એટલે કે આનંદ ચિત્ત અને સતરૂપથી એવા સચ્ચિદાનંદ ભગવાનને પતિ તરીકે સ્વીકાર્યા. અને ભગવાને એમનો પણ સ્વીકાર કર્યો. એમણે પણ અનેક રૂપવાળા થઈને, જેટલી કન્યાઓ એટલા અનેક રૂપવાળા થઈને શાસ્ત્રની વિધિ પ્રમાણે એમની સાથે વિવાહ સંસ્કાર કર્યો. તો ત્યાં ચિત્તના અધિષ્ઠાતા વાસુદેવના જે ભક્તો છે એના પ્રતિ જે ચિત્તની પ્રેરણા કરી, તો જે ચિત્તની પ્રેરણા કરનાર જે દેવતા છે એનું અહીંયા નિરૂપણ આપણે આગલા શ્લોકમાં જોયું. હવે તેમને જે ફળ પ્રાપ્ત થયું તે નીચેના શ્લોકમાં કહે છે. તા સ્વપત્ન્યાન્ય જનયદ આત્મતુલ્યાની સર્વસઃ એકૈકસ્યામ દશ પ્રકૃતે વિભુભૂષયા. પ્રકૃતિની વધવાની ઈચ્છાથી તે એક સ્ત્રીમાં ભગવાને સર્વ પ્રકારે પોતાની સમાન 10 સંતાનો ઉત્પન્ન કર્યા. સુબોધિનીજી, કન્યા અને પુત્ર રૂપ સંતાનો ઉત્પન્ન કર્યા.
તે સ્ત્રીઓ સંતાનની ઉત્પત્તિનું સ્થાન હોવાથી તેઓની સમાન સંતાનો ઉત્પન્ન કર્યા ન હતા. તેમ હોય એટલે કે તેઓની સમાન સંતાન ઉત્પન્ન કરવાના હોય તો ભગવાનની ઈચ્છાથી પ્રકૃતિ અને પુરુષના સંબંધથી જ તેઓના પુત્રો ઉત્પન્ન થાય. એટલે અહીંયા જે કહ્યું કે પ્રકૃતિની વધવાની ઈચ્છાથી, તો ત્યાં જે સ્વપત્ન્યાન્ય અજનયદ આત્મતુલ્યાની સર્વસઃ એ પૂર્વાર્ધની સમજાવે છે કે જે કન્યા અને પુત્ર રૂપો સંતાનો જે ઉત્પન્ન કર્યા એ સ્ત્રીઓ તો વસ્તુતઃ સંતાન ઉત્પત્તિનું સ્થાન છે, પરંતુ છતાં પણ એ સ્ત્રીઓની સમાન સંતાનો ઉત્પન્ન કર્યા ન હતા. જો એ રીતે ઉત્પન્ન કરવાના હોત તો ભગવાનની ઈચ્છાથી પ્રકૃતિ અને પુરુષના સંબંધથી થયા હોત, પણ એ રીતે નથી થયું. પરંતુ તેમ થયું ન હતું એમ જણાવવા પોતાની સમાન એટલે આત્મતુલ્યાની અને સર્વશઃ એટલે કે પોતાની સમાન એમ કહ્યું છે. સર્વ પ્રકારે એટલે શરીરથી, ઇન્દ્રિયથી, પ્રાણથી, અંતઃકરણથી અને સ્વરૂપથી, એ સર્વ ગુણોથી 5 પ્રકારે. તો આ રીતે ભગવાને આત્મતુલ્યાની સર્વશઃ આ રીતે સંતાનો ઉત્પન્ન કર્યા. આમાં 10 પુત્રો ઉત્પન્ન કર એવી શ્રુતિ હોવાથી એક એકમાં 10 ઉત્પન્ન કર્યા, એટલે એ વેદની આજ્ઞાના અર્થનું પાલન કર્યું. એમાં ઉત્તરાર્ધમાં કહે છે કે એકૈક કસ્યામ દશ પ્રકૃતે વિભૂષયા. તો એને અહીંયા સમજાવે છે કે 10 પુત્રો ઉત્પન્ન કરે એવી શ્રુતિ છે, અને એક એકમાં 10 ઉત્પન્ન કર્યા એમણે વેદની આજ્ઞાના અર્થનું પાલન કર્યું. હવે પ્રકૃતિની વધવાની ઈચ્છાથી એ શબ્દોથી સંખ્યાના સંબંધનું સાધન કહેલું છે. એટલે પ્રકૃતિની વધવાની ઈચ્છા જે કહી અહીંયા, તો એ સંખ્યાના સંબંધથી, કારણ કે 10 કહ્યું છે, એ 10 પુત્રો ઉત્પન્ન કરે એ સંબંધથી એટલે સંખ્યાના સંબંધથી એને સાધન કહ્યું. કારણ કે તેણે એટલે પ્રકૃતિએ એકવાર એક જ પુરુષને ભોગવીને મહત્તત્વ ઉત્પન્ન કરેલું અને ફરીથી સંબંધ કરવાનું પ્રયોજન ન હોવાથી કામવાળી જ રહેલી. એમાં 1 નંબરની ફૂટનોટમાં તો વૃંદાવન પ્રેસનો પાઠ છે, પણ અહીંયા એમ કહેવા માંગે છે, મને સમજાય છે એવું અહીંયા, કે પ્રકૃતિની વધવાની ઈચ્છા છે અને એ અહીંયા સાધન તરીકે કહ્યું, કારણ કે એને એકવાર એક જ પુરુષને એટલે પ્રકૃતિએ પુરુષને ભોગવીને મહત્તત્વ ઉત્પન્ન કર્યું. હવે ફરીથી સંબંધ કરવાનું કોઈ પ્રયોજન ન હતું, એટલે એ કામવાળી જ રહેલી. એટલે પ્રકૃતિ કામવાળી રહેલી, કારણ કે પ્રકૃતિને વધવાની ઈચ્છા હતી, તો એકવાર પુરુષને ભોગવીને મહત્તત્વ અહીંયા ઉત્પન્ન કર્યું. હવે એ કામના વાળી રહી. જેમ ભગવાને કામના કરી હતી કે સો અકામયત એકોહમ ભવિષ્યામ પ્રજાએ, તો આ ઈચ્છાથી પ્રકૃતિની પણ વધવાની ઈચ્છાથી એ કામના વાળી રહી. હવે જ્યારે ભગવાન અનંત રૂપો વાળા થયા ત્યારે તેમના ભોગ માટે વારંવાર પુરુષનો સંબંધ પ્રાપ્ત કરીને તે પ્રકૃતિ એટલે કે કાર્યો સંતાનો ઉત્પન્ન કરશે. હવે જ્યારે ભગવાન એ રૂપે અનંત રૂપો વાળા થયા, કારણ કે પ્રકૃતિ પોતે તો પુરુષને સંબંધથી જીવને ઉત્પન્ન નહીં કરી શકે, પરંતુ એ પ્રકૃતિ એટલે કે સત જળ કાર્યોને એ સંતાનોને ઉત્પન્ન કરશે, એટલે તેની વધારે થવાની ઈચ્છા પાર પડશે. એટલે પ્રકૃતિની જે વધવાની ઈચ્છા છે એ પણ એ કાર્યો એટલે કે સંતાનો ઉત્પન્ન કરશે, તેનાથી એ ઈચ્છા પણ એની પાર પડશે. ભગવાનની ઈચ્છાથી કાર્યમાં રોકાયેલી આ એટલે કે પ્રકૃતિ, ભગવાનની ઈચ્છાથી કાર્યમાં જે રોકાયેલી પ્રકૃતિ છે તે ઘણા પ્રકારે ઉત્પત્તિ કરશે. એટલે આ યજ્ઞની પેટે સાધન થાય છે. યજ્ઞની પેટે એટલે જેમ યજ્ઞથી જે સર્વ ફળ મળે છે, એમાં 2 નંબરની ફૂટનોટ જ છે કે યજ્ઞની પેટે એટલે સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય ત્યાં સુધી. એટલે યજ્ઞ સાધન છે ને એનાથી જે ફળ પ્રાપ્ત થાય છે એક પછી એક, જેમ યજ્ઞથી પર્જન્ય થાય છે જે ગીતાજીમાં પણ શ્લોક છે, તેવી રીતે સૃષ્ટિનું ચક્ર આગળ વધતું રહેશે. એ ઈચ્છાથી અહીંયા પ્રકૃતિ પણ ઘણા પ્રકારે ઉત્પત્તિ કરશે. આથી 10ની સંખ્યા વડે એવું બહારની ઇન્દ્રિયોનું સ્વરૂપ કહેલું છે કે ભગવાનના ભક્તોની ઇન્દ્રિયની પ્રવૃત્તિ સાંખ્યની પેઠે થાય છે, કારણ કે ભવિષ્યમાં તેઓને બીજની સ્થિતિ થતી નથી અને તેમનો ભોગ
બીજાની ઈચ્છાથી થાય છે. હવે આથી એટલે કે આ શ્લોકમાં એટલે જો સ્કંદનો વિચાર કરીએ તો 10ની સંખ્યા વડે, એટલે કે જે ઇન્દ્રિયોની ઉત્પત્તિ, જે ઇન્દ્રિયોનો સર્ગ કયો છે, તો ઇન્દ્રિય 10 છે, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. તો આ રીતે 10ની સંખ્યા વડે એવું બહારની ઇન્દ્રિયોનું સ્વરૂપ કહેલું છે કે ભગવાનના ભક્તોની ઇન્દ્રિયની પ્રવૃત્તિ. એમાં 4 નંબરની ફૂટનોટમાં ઇન્દ્રિયની એટલે આનંદ કરાવનાર ઇન્દ્રિયની, એટલે અહીં જે બહારની ઇન્દ્રિયોનું સ્વરૂપ કયું છે તે ભગવાનના ભક્તોની ઇન્દ્રિય છે, જે આનંદ ઉત્પન્ન કરાવનાર ઇન્દ્રિય છે. અને એની પ્રવૃત્તિ સાંખ્યની પેઠે થાય છે. સાંખ્યની પેઠે એટલે વૈરાગ્ય જેવી અથવા તો અનાસક્તિ જેવી એમની ઇન્દ્રિયો થાય છે. કારણ કે ભવિષ્યમાં તેઓને બીજની સ્થિતિ થતી નથી. એમાં તેઓને એટલે કે સાંખ્ય જીવોને. તો આ એમની જે પ્રવૃત્તિ સાંખ્યની પેટે થાય છે, કારણ કે ભવિષ્યમાં પણ તેઓને એટલે સાંખ્ય જીવોને બીજની સ્થિતિ થતી નથી. એમાં બીજની સ્થિતિ થતી નથી. એની ફૂટનોટમાં અપત્ય એટલે કે સંતાન અપગતિ તાળનાર હોવાથી આ કહેલ છે. આ મને એટલું બધું નથી સમજાતું. બીજની સ્થિતિથી એટલે આ જે સંતાનો જો અહીંયા સ્ત્રીમાં જે પ્રકૃતિને પુરુષથી ઉત્પન્ન થાય એવી રીતે જો કર્યા હોત તો એ પુમ નામના નરકમાંથી બચાવે એવો પુત્ર થાત. પણ અહીંયા એવી બીજની સ્થિતિ થતી નથી, કારણ કે આનંદ કરાવનાર ઇન્દ્રિયોનો સર્ગ છે ને એ રીતે આ થાય છે. એવું જે મને સમજાય છે, પણ આ નથી મને સ્પષ્ટ. અને એમ કહ્યું કે બીજની સ્થિતિ થતી નથી અને તેમનો ભોગ બીજાની ઈચ્છાથી થાય છે. એમાં 7 નંબરની ફૂટનોટમાં કે છે કે બીજાની ઈચ્છાથી એટલે કે 10ની સંખ્યાથી તે ઇન્દ્રિયોનું બહારનું રૂપ જણાવેલ હોવાથી આ કહેલ છે. કારણ કે જે ભોગ છે તો ઇન્દ્રિય, જે બહારની ઇન્દ્રિયોનું જે સ્વરૂપ કયું એનાથી એ ભોગ થાય છે. અને તે ભોગમાં પણ ભોગ કરવાની ઈચ્છા કારણ હોતી નથી. એટલે જે ભોગ થઈ રહ્યો છે બીજાની ઈચ્છાથી, પણ એમાં એને ભોગ સ્વયં કરવાનો હોતો નથી, એવી એની ઈચ્છા નથી હોતી, પરંતુ એની વધારે થવાની ઈચ્છા જ કારણ હોય છે. એટલે જે પ્રકૃતિએ વિભૂષયા કહ્યું એવી એની ઈચ્છા છે, કોઈ ભોગની ઈચ્છા નથી. એવી રીતે અહીંયા ઇન્દ્રિયના સ્વરૂપને, બહારના સ્વરૂપને અહીંયા સમજાવ્યું. તો આનાથી આ ચરિત્રથી મને એટલું સમજાયું કે અહીંયા જે પ્રકૃતિ છે એ પ્રકૃતિનું અહીંયા આપણને આધ્યાત્મિક કે અધિદૈવિક સ્વરૂપ બતાવ્યું છે. અને ભગવાન પોતે આ રીતે પોતાની ઈચ્છાથી આ સંતાનો જે પોતાની સમાન કર્યા, તો ભગવાને પોતાની ઈચ્છાથી આ કાર્ય કર્યું. તો અહીં આ ચરિત્રથી એટલું સમજાયું કે આ ભગવાનની આની અંદર કામલીલા બતાવી છે. અને કામલીલા એટલે પ્રકૃતિની વધવાની ઈચ્છાથી, અને તે પણ ભગવાનને પોતાની સમાન ભગવાનની ઈચ્છાથી જ આ પ્રકૃતિની ઈચ્છા કારણરૂપ બની. આ શ્લોક સંપન્ન થઈ જાય છે. આમાં મને બીજની સ્થિતિ થતી નથી, એમાં મને જે ફૂટનોટ છે ને એની સાથે મને ન સમજાયો. હા, કોઈને સમાધાન વિચારવું હોય તો. પ્રણામ જેવું. એટલે એવું લાગે છે કે એમાં ભવિષ્યમાં તેઓને, કારણ કે અનાસક્તિ પ્રવૃત્તિ સાંખ્યની પેઠે બતાવી પહેલા તો, અને એટલા માટે એટલે કે વૈરાગ્યની પ્રાપ્તિ થઈ ગયું. અને હવે ભવિષ્યમાં તેઓને એમાં કે છે સાંખ્ય જીવોને સંતાન અપગતિ ટાળનાર હોવાથી આ કહેલ છે. એટલે એ સાંખ્ય વાળો છે, અનાસક્તિ વાળો છે, અપગતિ પણ એની થતી નથી. એટલે એનો બીજની સ્થિતિ એટલે મને એવું સમજાય છે કે પુનર્જન્મ એનો નથી થતો. એ અર્થમાં કદાચ કીધું હોય એવું લાગે છે. જે બહુ નથી સમજાય, આપ કરજો છે, પણ આટલું મને સમજાય છે કે એનો પુનર્જન્મ નથી થતો, એની ગતિ સારી થાય છે. એવી ભવિષ્યમાં સાંખ્ય જીવોને બીજની સ્થિતિ થતી નથી, અને સાંખ્ય જીવોને બીજની સ્થિતિ આખું વાક્ય જુદું. અને સંતાન તો અપગતિ ટાળનાર એવું કહ્યું છે. નરક અપગતિ ટાળનાર એટલે નરક માંથી બચાવે તે, એમ જે કહી રહ્યું છે સ્થિતિ થતી નથી એવું વાક્ય કેમ? હા, એટલે જ કહ્યું.
પુનર્જન્મ નથી થતો, એટલે મુક્તિ થઈ જાય છે એવી રીતે મને લાગે છે. મને એવું હા, પ્રણામ છે. અહીંયા મને એવું સમજાય છે કે અહીંયા એવું કીધું કે ભગવાનના ભક્તોની ઇન્દ્રિયની પ્રવૃત્તિ સાંખ્યની પેઠે થાય છે. એટલે ઇન્દ્રિયો મોટા ભાગની બધાની બહિર્ગામી હોય, એટલે એક પછી એક એની સંતતિ થયા કરતી હોય. એટલે એક કામના પૂરી થાય તો બીજી પૂરી થાય તો ત્રીજી. પણ અહીંયા બીજની સ્થિતિ થતી નથી. એટલે આ જે ઇન્દ્રિયો છે એ લોકોને હવે આગળ સંતતિ એટલે એમની જે બીજી કામના ત્રીજી કામના એવી રીતે એમની સ્થિતિ થતી નથી. એટલે આ બીજરૂપ નથી. અહીંયા ઇન્દ્રિયોનું જે કાર્ય છે એ પૂરું થઈ ગયું. એટલે હવે એનું સંતતિ આગળ નહીં થાય કામનાઓની, એવું સમજાય છે. જે પ્રણામ છે. શું લાગે છે? એ પણ નથી, મને નથી બેસી રહ્યું. અહીંયા ભક્તોની કામનાની તો કોઈ વાત જ નથી. અત્યારે તો એમના ઇન્દ્રિયોના સંસ્કારની વાત છે. તો અત્યારે એ પ્રભુ જે કરી રહ્યા છે તો એ પોતાની ઈચ્છાથી ને પોતાની સમાન આ જે અહીંયા ચરિત્ર બતાવ્યું છે એ બધી રાજકન્યાઓમાં પોતાની સમાન સંતાનો ઉત્પન્ન કર્યા, પણ એનાથી જે ઇન્દ્રિયોનો સંસ્કાર થઈ રહ્યો છે તો એવી રીતે કે અહીંયા પ્રકૃતિ બની રહી છે આ સ્ત્રીઓ બધી, અને એની સામે પુરુષ જે છે તે ભગવાન સ્વયં છે. પોતાની ઈચ્છાથી આ સંતતિ એમનાથી આ 10 પુત્રો ઉત્પન્ન કર તે રીતે અહીંયા ઇન્દ્રિયોનો સંસ્કાર. તો એમાં જયારે ઇન્દ્રિય જે છે તે આનંદ કરાવનારી છે એ તો સાંખ્યની પેટે થાય છે અહીંયા જે ચરિત્ર કહ્યું ને એનાથી. પણ ભવિષ્યમાં તેઓની બીજની સ્થિતિ થતી નથી. તો અને આગળ પણ કોઈ ભોગ બીજા મને એવું સમજાય છે કે એકવાર ઓટોમેશન પર મૂકી દીધું પછી ફરી પ્રભુ એક બીજ મૂકી દીધું પછી ફરી એને કરવાની જરૂર નહીં. એમ બીજ જુદી રીતે મૂકવાની બીજ મૂળની વાત કરે છે. મને એવું લાગે છે. ઓટોમેશન પર હોય તો અહીંયા પોતાની સમાન પોતાની ઈચ્છા એ ના આવે ને. અહીંયા તો ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે ને. હા હા, જે કરાવે તો બહુ તો ખ્યાલ નથી આવતો. કેવલ એટલું આમાં દેખાઈ રહ્યું છે કે પ્રવાસીય લીલા હવે નિકટમાં છે, એને કારણે હવે બધાને પ્રભુએ ઉપસંહાર કરવી છે પોતાની આ અંતરંગ સૃષ્ટિનો. એને કારણે જે કંઈ પણ અત્યાર સુધીનું કાર્ય છે એ ભગવાને સંપન્ન કરી લીધું, પરંતુ હવે પછીથી આ વધારે આગળ ન થાય વધે એટલું આમાં ભગવાનની ઈચ્છા જણાય છે. એટલે જે બીજની જે માની પરિસ્થિતિ થતી નથી એનો તાત્પર્ય એવું હોઈ શકે કે ભગવાનની બહુભવની ઈચ્છા અથવા પ્રકૃતિની વધવાની ઈચ્છા, જો એમાં આપણે બીજાની ઈચ્છા આપણે ગણીએ તો ભોગ બીજાની ઈચ્છાથી થાય છે, એનો અર્થ એવો આપણે ગણીએ તો પ્રકૃતિ એટલે અત્યારે જે ભગવાનની પત્નીઓ છે તે, અને વધવાની ઈચ્છા એ પ્રકૃતિની પણ ઈચ્છા હોય અને ભગવાનની પણ હોય. ચલો, તો
બસ એટલા પૂરતું જ આ લીલા છે. તેથી આગળ એમની પ્રવૃત્તિ ન થાય એ અભિપ્રાયથી અહીંયા કહ્યું હોય કે ભવિષ્યમાં તેઓને બીજની સ્થિતિ થતી નથી. અત્યારે તો એવું સમજાય છે. કોઈને આમાં શંકા તો આગળ કરો. હવે આગળ 10મો શ્લોક. એ પ્રમાણે કામ લીલા કહીને નીચેના શ્લોકથી આરંભી 7 શ્લોકોથી ક્રોધ લીલા તર્ક સહિત જણાવી છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. કરેલી લીલાનો ક્રમ તજી સાધનના ક્રમે કરેલી લીલા કહેવાનું તાત્પર્ય અહીં કહેલું છે. એટલે અહીંયા લીલાનો ક્રમ નથી લઈ રહ્યા, પણ સાધન અનુસાર જે રીતે સાધના બતાવી છે એ રીતે અહીંયા લીલાનું તાત્પર્ય તર્ક સહિત કરે છે. એટલે પહેલા કામ લીલા, હવે ક્રોધ લીલા. હવે અહીંયાથી એટલે 9મા શ્લોકથી આ પ્રદ્યુમ્ન લીલાનું વ્યુની લીલા ચાલી રહી છે એ ચરિત્રથી. તો કામ લીલા કહીને હવે ક્રોધ લીલા. કાલ માગધ શાલ્વાદીન નિકૈ રુંધતઃ પુરમ અજિઘનત સ્વયં દિવ્યમ સ્વપુંસામ તેજ આદિશત. શહેરને સેનાઓથી ઘેરો ઘાલનાર કાલ, માગધ, શાલ્વ વગેરેને પોતાના પુરુષોને પોતે દિવ્ય તેજ આપતા હણ્યા. સુબોધિનજી, ઇન્દ્રિય, સ્પર્શ, કાન અને આંખ એ 4 જ બહારની ઇન્દ્રિયો કામ ઉત્પન્ન કરનારી છે. અને સંવત્સર, રુદ્ર, પાલક અને સૂર્ય આ 4 ક્રોધના અંશો તેમનું રક્ષણ કરે છે. હવે એમાં ઇન્દ્રિય, એમાં 2 નંબરની ફૂટનોટ છે કે ઇન્દ્રિય એટલે આનંદ કરાવનાર ઇન્દ્રિય. સ્પર્શમાં 3 નંબરની ફૂટનોટ. સ્પર્શ એટલે ત્વચા. અહીં એમ જણાય છે કે શ્લોક 9માં કામ ઉત્પન્ન કરનાર ઇન્દ્રિય કહી, શ્લોક 8માં ત્વચા કહી, કારણ કે પાણી ગ્રહણ કરવાનું કહેલું છે. શ્લોક 7માં સ્ત્રીઓની દ્રષ્ટિને લીધે ભગવાનની તેમના ઉપર દ્રષ્ટિ પડ્યાનું કહેલ હોવાથી ચક્ષુ ઇન્દ્રિય કહી. શ્લોક 3, 4, 5માં કાન કહ્યા, શ્લોક 6માં દ્રષ્ટિ જ કહી. હવે અહીંયા સુધી જે વાત આવી રહી છે ને એ આગળના શ્લોકમાં વિકલ્પ તયા બતાવી રહ્યા હોય એવું લાગે છે. જે કારણ કે આમ તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને એમની દેવતાઓનું એનાથી સ્પષ્ટ લાગે છે. પણ અહીંયા જે પુરુષોત્તમજીએ કહ્યું છે તો 9માં કામ ઇન્દ્રિય કહી, 8માં ત્વચા કહી છે. તો એ ત્વચા ત્યાં મને ચિત્ત લાગ્યું 7 અને 8માં, કારણ કે 7માના બીજી જે ફૂટનોટ છે ને ત્યાં કહ્યું જ છે અહીંયા કે આ શ્લોકમાં ચિત્તનો સંસ્કાર કરનારનું અને સંસ્કાર કરવા યોગ્ય ચિત્તનું સ્વરૂપ કહેલું છે. તો મહાપ્રભુજીએ અહીંયા એક બાજુ પુરુષોત્તમજીની જ આ ફૂટનોટ છે તો આ રીતે કહ્યું છે. અહીંયા વિકલ્પથી પાછું પુરુષોત્તમજીએ જ આ અલગ રીતે કહ્યું છે. એટલે આને બહુ સારી રીતે તો નહીં સમજી શકું, પણ એને સ્વીકારી શકું છું, બસ એટલું જ. હવે કારણ કે પાણી ગ્રહણ કરવાનું કહેલું છે. 7માં સ્ત્રીઓની દ્રષ્ટિ જે પડી સત આનંદ ચિત્તથી, જે દ્રષ્ટિની ચર્ચા થઈ કાલે, એમાં ભગવાનની તેમના ઉપર દ્રષ્ટિ પડ્યાનું કહેવાથી ચક્ષુ ઇન્દ્રિય ત્યાં કહી છે. 3, 4, 5માં જે કર્ણ કયા છે તો એ કાન પણ જે રૂક્ષ્મિણીએ ભગવાનના ગુણગાનો બધા ત્યાં સાંભળીને જે એમની સાથે બુદ્ધિની દેવતા ત્યાં બતાવી છે તો એ અર્થમાં પણ ત્યાં કર્ણ કહ્યું છે. અને શ્લોક 6માં દ્રષ્ટિ જ કહી પાછી, જેમ આપણને 7માં કહી એવી રીતે 6માં પણ. અહીં મન કહેલ નહીં હોવાથી, એટલે આ શ્લોકમાં મન કહેલ નહીં હોવાથી ભગવાનની સાંખ્ય પેઠે એટલે આસક્તિ વિનાની સ્થિતિ કહી છે. એટલે કે વૈરાગ્ય એ અહીંયા કહ્યું છે. તેથી તે ઇન્દ્રિયોનું રક્ષણ પણ આસક્તિ વિના કરે, એટલે રક્ષણ કરનારા પણ બહારના છે. તેમાં મુચુકુંદ કાલને એટલે કે કાલ યવનને હણનાર હોય, કાલના આવેશવાળું સંવત્સર રૂપ છે. માગધ વગેરેને હણનાર રુદ્ર રૂપ છે. પાંડવોમાં પાલક છે અને સૂર્ય તો યાદવો જ છે, એમ આગળ સ્પષ્ટ કહેશે. તો અહીંયા જે વાત કરી રહ્યા છે મને જે સમજાય છે તે કે જે ઇન્દ્રિય છે, સ્પર્શ છે, કાન અને આંખ, આ 4 બહારની ઇન્દ્રિયો છે જે કામ ઉત્પન્ન કરે છે. અને એ જે કામ ઉત્પન્ન કરે છે એનું જે રક્ષણ કરનાર કોણ છે તો એ આ સંવત્સર, રુદ્ર, પાલક અને સૂર્ય
એ જે ક્રોધના અંશો છે તે આ 4નું રક્ષણ કરે છે. એનાથી એ ઇન્દ્રિયોનું રક્ષણ કરતા બતાવે છે. એ આપણને અહીંયા ફૂટનોટથી સમજાવે છે. અને આ પ્રભુ બધું જ ઇન્દ્રિયોનું રક્ષણ જે કરી રહ્યા છે એ સાંખ્યની પેઠ એટલે કે આસક્તિ વિના કરી રહ્યા છે. એટલે બહારની ઇન્દ્રિયો છે તે બહારના એના રક્ષણ કરનારા પણ આપણને અહીંયા બતાવ્યા. હવે એના પર મહાપ્રભુજીની કારિકા છે. કામ ક્રોધો સમો કર્તુમ સપ્ત નિરૂપિતા યલ્લોભે ગુણ સંખ્યાસ્તે નિવૃત્તિ સપ્તધા તતઃ. કામ અને ક્રોધને સરખા બનાવવા તે દરેકના 7 શ્લોક કહેલા છે. કારણ કે લોભના 5 છે અને તેથી દૂર રહેવાનું 7 પ્રકારે કહેલું છે. એમાં આપણે પહેલા જે કામ અને ક્રોધને સરખા બતાવવા માટે 7 શ્લોક કયા છે એમાં 4 નંબરની ફૂટનોટ કે કામ અને ક્રોધના 7 શ્લોકો કહેલા તે 6 ગુણ અને સ્વરૂપ એવા આશયથી કહેલ નથી. એટલે અહીંયા કામ અને ક્રોધને સરખા બનાવવા માટે જે 5 ગુણો છે, 6 ગુણો કયા છે એ મને કયા 6 એ નથી ખબર, પણ આગળ જે લોભના 5 છે, કારણ કે લોભના 5 છે એમાં 5 નંબરની ફૂટનોટ કે લોભમાં પણ સ્વરૂપે કર્તા તરીકે પ્રવેશ કરેલો નથી. આના 6 શ્લોકો 16 થી 21 છે. કામ લીલાનો છેલ્લો 16મો શ્લોક 2 ઓરડાની વચ્ચેનો દીવો બંનેમાં પ્રકાશ આપે છે તેમ લોભનો પણ જાણવું. તે એટલે શ્લોકો. એટલે કારણ કે લોભના 5 છે તે એનાથી આપણને આ શ્લોકમાં એમ કહેવા માંગે છે કે જે લોભ છે તો એના પણ 5 શ્લોક અહીંયા બતાવ્યા છે. કારણ કે લોભના ગુણ 5 બતાવ્યા છે. તે આપણને એના શ્લોક જે 16 થી 21 કયા તો 16 થી 21 7 થાય છે, પણ 6 કહીને 16મો દીપ દેહલી ન્યાયથી બંનેની કામને અને ક્રોધને અને લોભને એ બંને વચ્ચે છે. તો એવી રીતે પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ એમ કે છે કે લોભના 17 થી 21 જે 16 થી 21 છે એના બદલે 17 થી 21 એ 5 શ્લોકો જ કહેલા જણાય છે. ગુણ સંખ્યા એટલે ગુણો જેટલા, તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ 5 ગુણો હોવાથી 5 જ લોભના શ્લોકો છે. અહીં તે જે છે તે શબ્દ જુદો પાડવો એટલે ગુણ સંખ્યા તે કહ્યું છે તે શબ્દ અહીંયા જુદો પાડવો યોગ્ય જણાતો નથી. પણ ગુણ સંખ્યા આસ્તે એટલે ગુણોની સંખ્યા 5 છે એટલે ગુણ સંખ્યા તે એમ નથી લેવાનું, પણ ગુણ સંખ્યા આસ્તે એનાથી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એવી રીતે ગુણોની 5 સંખ્યા સમજવી એવો અર્થ યોગ્ય જણાવવાથી તે પ્રમાણે અનુવાદ કરેલું છે. એટલે અહીંયા કામ અને ક્રોધને સરખા બનાવવા માટે જે 7 શ્લોક કયા છે એની અંદર લોભના 5 છે. તો એમાં જે 4 નંબરની ફૂટનોટમાં જે કહ્યું ને જે કામ અને ક્રોધના 7 શ્લોક, તો કામના 7 અને ક્રોધના 7, પણ એવી રીતે નથી. અહીંયા કામ અને ક્રોધને સરખા બનાવવા 7 શ્લોકો કયા છે 10 થી 16, અને પછી લોભના 5 કયા છે તો એ 4થા નંબરની ફૂટનોટમાં જે કહ્યું ને 6 ગુણ અને સ્વરૂપ એ આશયથી કહેલા નથી. એટલે જયારે કામ અને ક્રોધને માટે જે 6 શ્લોકો કયા એમાં જે લોભના જે સ્પર્શ શબ્દ ગુણ એ જે કયા ને રસગંધ એ તો 5 છે. તો અહીંયા 6 કઈ રીતે સંખ્યા આવે છે એ નથી સમજ પડતી, અને કર્તા તરીકે સ્વરૂપ તો એટલું થોડુંક સમજાયું. અને નાનુભાઈજીએ કહ્યું ને એ તો થોડુંક સમજાયું કે આ લોભના 5 જ લેવાના છે 17 થી 21. તો આ એક થોડું નથી સમજાતું છે. જ્યાં હવે અને તેથી એટલે આપણને 10 થી જો નાનુભાઈ થી જોઈએ તો 17 થી 21 શ્લોક એ લોભના છે, 10 થી 16 શ્લોક કામ અને ક્રોધને સરખા બનાવવા છે, પછી 17 થી 21 લોભના છે, અને જે 22 થી 28 આવશે એનાથી દૂર રહેવાનું 7 પ્રકારે કહેલું છે. તો તેથી દૂર રહેવાનું 7 પ્રકારે કહેલું એમાં 6 નંબરની ફૂટનોટ છે. 7 પ્રકારે એટલે 22 થી 28 શ્લોકોથી અહીં 4 પ્રકારની લીલા કહી, તેથી 4 ભૂની એટલે મૂર્તિઓનું નિરૂપણ કરેલું છે. તો એ આપણને આગળ સમજાવશે. ફક્ત મને 6 ગુણ એ નથી સમજાઈ રહ્યું, બસ એટલું જ છે. હવે 5મી કારિકા કરું હમણાં જે 5મી કારિકા
ततो मध्ये चतुर्मूर्तेः प्रद्युम्नादिः निरुक्ताः वासुदेवाद् भक्तरक्षा तृतीया सा निरुक्त्यते। तेनी मध्यમાં ચાર મૂર્તિમાંથી પ્રદ્યુમ્ન વગેરે કહેલી છે. વાસુદેવથી ભક્તનું રક્ષણ થાય છે તે ત્રીજી કહેલી છે. તો હવે જે પહેલા અનિરુદ્ધ મૂર્તિનું નિરૂપણ કર્યું, અત્યારે મધ્યમાં જે કામલીલા ક્રોધલીલા આવી રહી છે એ આપણને ચાર મૂર્તિમાંથી પ્રદ્યુમ્ન વગેરેની લીલા કહે છે. આગળ જે રક્ષણ આવશે ત્યારે વાસુદેવથી ભક્તનું રક્ષણ થાય છે તે ત્યાં ત્રીજી લીલા કહેલી છે. હવે આપણે જે શ્લોક કર્યો 10મો કે શહેરને સેનાઓથી ઘેરો ઘાલનાર કાલ મગધ સાલ્વ વગેરેને પોતાના પુરુષોને પોતે દિવ્ય તેજ આપતા હણ્યા. એનો હવે સુબોધિની આવી રહ્યું છે. તેમાં આરંભમાં આ શ્લોકમાં એમ કહે છે કે સર્વનું સંપૂર્ણ રીતે પાલન થાય તે માટે ભૂમિના ભારરૂપ બનેલા ઘણા પ્રભાવવાળા શત્રુઓને પહેલા હણ્યું છે. એમાં 7 નંબરની ફૂટનોટ તેમાં એટલે કે આ ક્રોધ લીલામાં આરંભમાં આ શ્લોકમાં એવું કહે છે કે સર્વનું સંપૂર્ણ રીતે પાલન કરવાનું છે. એટલા માટે ભગવાન અત્યારે ભૂમિના ભારરૂપ જે બધા ઘણા પ્રભાવવાળા શત્રુઓ છે એને પહેલા હણે છે. 3 પ્રસિદ્ધ શત્રુઓએ પોતે આવીને ભક્તોનો દ્રોહ કરેલો તેથી તેમને હણ્યા. એટલે જે પૂર્વાર્ધ કારિકાની પૂર્વાર્ધમાં કહે છે કે કાલ માગધ સાલ્વ આદિ અને વૃંદતઃ પુરમ એ જે વાત કરી રહ્યા છે એને અહીંયા સમજાવે છે કે 3 પ્રસિદ્ધ જે શત્રુઓ છે એ લોકોએ પોતે આવીને ભક્તોનો દ્રોહ કર્યો એટલે એમને હણ્યા. તેમાં કાલ અને માગધ એ મથુરા શહેરને ઘેરો ઘાલનારા હતા. કાલ એટલે કાલ યમન અને માગધ એટલે જરાસંધને પછીથી હણેલ હોવાથી કાલનું નામ પહેલું કહેલું છે. એટલે જે 3 શત્રુઓ છે જેને ભક્તોનો દ્રોહ કરેલો એમાંથી પહેલા કાલ અને જે માગધ છે એટલે કે જરાસંધ, કાલ યવન ને જરાસંધ એને શહેરને ઘેરો ઘાલ્યો અને કાલનો જરાસંધનો પછીથી વધ કર્યો તો એટલે અહીંયા કાલનું નામ પહેલા લીધું છે. પછી આદિ વગેરેને શબ્દનો સાથે ત્રણે સાથે સંબંધ છે. એટલે અહીંયા આદિ પદ જે કહ્યું છે કાલ માગધ સાલ્વાદી, તો એમાં કાલ આદિ પણ સમજવાનું, માગધ આદિ પણ સમજવાનું ને શાલ્વા આદિ પણ સમજવાનું, એવું જેને મને સમજાય છે. તો એ બરાબર છે. જે આદિ પદથી વગેરે શબ્દનો ત્રણે સાથે સંબંધ છે. તો એ બધાની સેના સાથે આવી રહ્યા છે એટલે આદિ કયું હોય જે સમજાય છે. તો એ રીતે અહીંયા ત્રણે સાથે સંબંધ છે. તેથી તામસ વગેરે સમૂહોના અધ્યક્ષો તે ત્રણે સમૂહ સાથે કહેલા છે. એટલે તામસ વગેરે એટલે તામસ રાજસ અને તામસ સાત્વિક આ શત્રુઓ છે. એટલે એ રીતે એ સમૂહના અધ્યક્ષો કાલ, માગધ અને શાલ્વ એ ત્રણે સમૂહો સાથે કહેલા છે. સેનાઓથી એ શબ્દ ઘેરો ગાળવામાં સેનાઓ સાધન થયેલ હોવાનું જણાવે છે. કારણ કે એ લોકોએ જયારે આવ્યા ત્યારે એમની સેનાઓથી ઘેરો ગાળ્યો તો સેનાઓ બધી સાધન રૂપ બની. અથવા આ શબ્દથી એટલે અથવા આથી તેમના ઉપર વિજય દુર્લભ હોવાનું સૂચવેલું છે. એટલે જે સેનાઓથી આ જે શબ્દ છે એનાથી એવું પણ તાત્પર્ય છે કે આ બધા સેનાઓથી એમણે ઘેરો ગાળ્યો એનાથી શું થશે કે એ લોકોની એના પર વિજય પ્રાપ્ત કરવો દુર્લભ છે, એવું આ પણ આનાથી તાત્પર્ય સમજાય છે. છતાં પણ ભગવાને તેમને હણ્યા, તો ભગવાને તો એમનો વધ કરાવ્યો છે. સ્વયં એટલે પોતે એ શબ્દથી એમ જણાવેલું છે કે મુચુકુંદ, ભીમ, પ્રદ્યુમ્ન, બલભદ્ર વગેરે પોતાના પુરુષોને જુદાઈના પ્રકારે પોતાના ઉદ્યોગથી પોતાનું તેજ આપેલું, પરંતુ તેમના ઉદ્યોગથી કાલ વગેરે હણાયા ન હતા. એટલે અહીંયા અજીઘનત સ્વયં દિવ્યમ આ જે વાત છે અહીંયા કરી રહ્યા છે કે છતાં પણ એમને હણ્યા અને સ્વયં એટલે કે પોતે જે અજીઘનત સ્વયં કહ્યું છે એનાથી ભગવાને મુચુકુંદ, ભીમ, પ્રદ્યુમ્ન અને બલભદ્ર એને પોતાના પુરુષોને જુદાઈના પ્રકાર એટલે કે એમનામાં તેજ મૂકીને પણ એ ભગવાને જ ઉદ્યોગ કર્યો હતો
ને આ લોકોનામાં તેજ પોતાનું સ્થાપન કર્યું, પરંતુ તેમના ઉદ્યોગથી કાલ વગેરે હણાયા ન હતા. ઉદ્યોગ પણ ભગવાનનો હતો અને તેજ પણ એમનામાં ભગવાને આપ્યું હતું. એટલે એ ભીમ, મુચુકુંદ અને પ્રદ્યુમ્નના ઉદ્યોગથી આ કાલ વગેરે 3 શત્રુઓ છે હણાયા ન હતા. આથી એમ કહ્યું છે કે તેમની પ્રતિષ્ઠા થાય તે માટે તેમને હણનારા તરીકે સ્થાપ્યા. કારણ કે લૌકિક વગેરે પ્રકારથી બ્રાહ્મણ, વેદ અને શિવના ભક્ત થયેલા 3 માર્ગમાં રહેનારા તે કાલ વગેરે 3 ભક્તોની કામનાઓમાં વિઘ્ન કરતા હતા. એટલે ભગવાને જ પોતાના ઉદ્યોગથી અને પોતાનું તેજ સ્થાપન કરીને એ લોકોને હણાવ્યા. પણ એ લોકોના દ્વારા હણાવ્યા તો એટલા માટે કે એમની પ્રતિષ્ઠા થાય, એટલા માટે એમને હણનારા તરીકે ગણાવ્યા. અને એનું કારણ આપે છે કે કેમ એવું કર્યું, તો કે લૌકિક વગેરે પ્રકારથી. તો લૌકિક વગેરે પ્રકારથી એમાં 8 નંબરની ફૂટનોટ છે કે કાલ મુખ્ય રૂપથી આ 3 માર્ગમાં રહેનારા એના ઉપર છે. હા જી, એટલે એમની પ્રતિષ્ઠા થાય એ માટે. બ્રાહ્મણ, વેદ અને શિવના ભક્ત થયેલા પછી 3 માર્ગમાં રહેનારા તે આ અંશ ઉપર આ છે. અચ્છા, ફૂટનોટ. તો પ્રકારથી ત્યાં જી જી. એટલે અહીંયા કારણ કે લૌકિક વગેરે પ્રકારથી એના પર જે 8 નંબરની ફૂટનોટ છે ને એને કેન્સલ કરવાની છે. અને બ્રાહ્મણ, વેદ અને શિવના ભક્ત થયેલા 3 માર્ગમાં રહેનારા તે, તો તેની ઉપર 8 નંબરની ફૂટનોટ લખવાની છે. અને હવે વાંચું છું કે કાલ, માગધ અને શાલ્વ અનુક્રમે પ્રવાહ, મર્યાદા અને પુષ્ટિ માર્ગના હતા. કાલ ગર્ગનો પુત્ર હોવાથી લૌકિક રીતે બ્રાહ્મણનો ભક્ત હતો. માગધ મર્યાદાથી વેદમાં આસક્તિ વાળો હતો અને શાલ્વ પુષ્ટિથી શિવનો ભક્ત હતો. એવો અર્થ છે. આ પુરુષોત્તમજી કે છે. અને નાનુભાઈ કે છે કે શાલ્વ પુષ્ટિ માર્ગનો હોવાનું સંભવતું નથી, મર્યાદા ભક્તિ માર્ગનો હોઈ શકે. એટલે અહીંયા જે કહ્યું કે લૌકિક વગેરે પ્રકારથી જે બ્રાહ્મણ, તો બ્રાહ્મણ કાલ યવન છે એ ગર્ગનો પુત્ર હતો અને એ લૌકિક રીતે બ્રાહ્મણનો ભક્ત હતો. એટલે એના માટે બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ હતા. એ બ્રાહ્મણની પૂજા ભક્તિ વગેરે કરતો. તો એ રીતે એ લૌકિક રીતે બ્રાહ્મણનો ભક્ત હતો. માગધ મર્યાદાથી, એટલે કારણ કે વેદમાં આસક્તિ વાળો હતો, ને શાલ્વ પુષ્ટિથી, કારણ કે શિવનો ભક્ત હતો. પરંતુ નાનુભાઈ એમને મર્યાદા ભક્તિ માર્ગનો કહી રહ્યા છે. અહીંયા જે ગર્ગનો પુત્ર કયો, તો ગર્ગાચાર્યનો પુત્ર સમજ્યું. કાલ યવન બીજા કોઈ છે જી. અને એક જ મિનિટ, 3 માર્ગમાં રહેનારા તે કાલ વગેરે 3, તો આપણે કાલ, માગધ અને શાલ્વની 3 માર્ગ પ્રમાણે એમની સ્થિતિ બતાવી અને ભક્તોની કામનાઓમાં એ વિઘ્ન કરતા હતા. એટલા માટે ભગવાને એમને આ રીતે ગણાવ્યા. તે વિઘ્ન અટકાવનાર 3 મૂર્તિવાળા ભગવાન 3 પ્રકારની કામનાઓના અધિપતિ છે. એમાં 3 મૂર્તિવાળા એના પર 9 નંબરની ફૂટનોટ છે. 9 બાજુમાં લખ્યું છે પણ એને ફૂટનોટ કરી દેવાની છે નાના અક્ષરમાં. અને એની ફૂટનોટ છે મુચુકુંદ, ભીમ અને પ્રદ્યુમ્ન રૂપ 3 મૂર્તિવાળા ભગવાન સાત્વિક વગેરે 3 પ્રકારના ભક્તોની કામના પૂર્ણ કરનાર છે. એટલે આ જે 3 હતા એનો વધ કરાવ્યો અને એની સામે આમના દ્વારા કરાવ્યો, તો એમની કામના પણ અહીંયા ભગવાને પૂર્ણ કરી. મુચુકુંદની, ભીમની અને પ્રદ્યુમ્ન રૂપ આ 3 મૂર્તિવાળા જે ભગવાન છે એ સાત્વિક વગેરે જે કઈ બધા ભક્તો છે 3 પ્રકારના, સાત્વિક, રાજસ, તામસ, એઓની કામના પૂર્ણ કરનાર છે. સ્કંદના વિચારથી આ શ્લોકમાં વ્યાસજીએ આનંદ ઉત્પન્ન કરનાર, ઇન્દ્રિયનું નિયમન કરનાર દેવતા જણાવેલ છે. તો આ રીતે આ ભગવાન 3 પ્રકારની કામનાઓના અધિપતિ છે એમ કહીને, ભક્તોની કામનાઓ પૂર્ણ કરનાર કહીને આ જે ક્રોધ લીલા છે એનાથી બાહ્ય ઇન્દ્રિયોનું રક્ષણ કરનારા બતાવ્યા અને એ ઇન્દ્રિયનું નિયમન કરતા અહીંયા દેવતાની વાત સમજાવી.
આ શ્લોક અહીંયા જે સંપન્ન છે. આમાં મને પહેલા આ નથી સમજાતું, જે 7 શ્લોકો કયા ને કારિકામાં એ એક નથી સમજાતું, અને 6 ગુણ 4થા નંબરની ફૂટનોટમાં 6 ગુણ અને સ્વર. એમાં શું નથી કયા, પણ કયા 6 ગુણ એમ કહું છું. ભગવાન 6 ગુણ ધર્મ અને ધર્મી. આપણે 7 જયારે આવે ત્યારે આપણે એવો સંબંધ લઈએ છીએ ને કે ગુણ ધર્મી અને ધર્મ, ભગવાનના ધર્મ અને સ્વરૂપ, એટલે એ 7 થાય છે. અહીંયા એવી રીતે કરેલા નથી એવું મને તો સમજાય. જયારે કર્યું ત્યારે મને નથી સમજાય, કારણ કે કામ અને ક્રોધના 7 શ્લોક કહેલા છે, કહેલા તે 6 ગુણ એમ કે છે. તો ભગવાનના કેવી રીતે આવે? ને નીચે પણ લોભમાં પણ કામ ક્રોધૌ સમૌ કર્તુમ સપ્ત નિરૂપિતા. કામ અને ક્રોધને એક સમાન બનાવવા માટે અહીંયા 7 શ્લોક કયા છે, એટલે એનું નિરૂપણ 7 શ્લોકથી થયું છે. એમ જ મતલબ થયો ને આનો. તો એ 7 શ્લોક કયા લેવાના? એ 10 થી 16 જે ભેગા છે પાછા એવું કે છે. એટલે એનાથી જે દૂર રહેવાનું છે ને, એ રીતે જે પછી 7 પ્રકારે કર્યું છે એ પણ એનું હતું. એટલે લોભના તો વચ્ચે 5 કયા, 21. એટલે એ તો ઠીક છે. 7 શ્લોક જે કયા છે તો 6 ગુણ અને સ્વરૂપ એ તો એ જ થયું ને. એ તો પુરુષોત્તમજી એની સંગતિ કહી રહ્યા છે કે 7નું તાત્પર્ય આ અર્થમાં છે એમ. એ આશયમાં તો નથી જ કહ્યું એમ કે છે, એવા આશયમાં કહેલ નથી. શું એ 4થા નંબરની ફૂટનોટમાં જે 6 ગુણ અને સ્વરૂપ એવા આશયથી કહેલ નથી. એટલે ભગવાનના ગુણ અને સ્વયં ધર્મી એ રીતે તો અહીંયા કહ્યા નથી એમ કે છે. ના પાડે છે. સંખ્યા તાત્પર્યમાં આહુ કામેત્યાદિ. તો સંખ્યાનો કામજનકાની 4 બહિરેન્દ્રિયાણી ઇન્દ્રિય સ્પર્શ શ્રોત્રમ ચક્ષુ ઇતિ રક્ષતે ચ ચતુર્ભી ક્રોધાંશય વત્સ રુદ્ર પાલક સૂર્ય. બરોબર. પછી કામ ક્રોધો નિરૂપિતા યલ્લોભે ગુણ સંખ્યા તે નિવૃત્તિ સપ્તધા તથા. તથા ચ નત્ર સ્વરૂપેણ ગુણૈશ્ચ સપ્તમ વિવક્ષિતમ ઇત્યર્થઃ. હા, એટલે બરોબર, સાચી વાત છે. એટલે 7ની સંખ્યા આવતાની સાથે આપણને ગુણ અને ગુણી એવી રીતે 7 વિચારમાં આવે છે, તે રીતે અહીંયા નથી સમજવાનું. એવું પુરુષોત્તમજી કેવલ સ્પષ્ટતા માટે આજ્ઞા કરી રહ્યા છે. તે જ રીતે લોભ લીલાયામપી ન સ્વરૂપસ્ય કર્તૃત્વેન પ્રવેશઃ ઇત્યાહુ ષડ ઇત્યાદિ. આ પુરુષોત્તમજીનું છે. યલ્લોભે ગુણ સંખ્યાસ્તે નિવૃત્તિ સપ્તધા તથા. તો પછી બરાબર છે. હવે અને કામ અને ક્રોધમાં છે 7 એમ લખેલું છે, પણ 7 જ શ્લોકથી કહ્યું. તો 7 શ્લોકોથી કહ્યું છે એવું ના કહી શકાય. 7 એમ 2 વાર કેમ કહેવાની જરૂર પડી? ખાલી એટલી વાત આપણે સમજવામાં. આ તો એમ કહી રહ્યા છે ને, દરેકના 7 શ્લોક કહેલા છે. નથી પણ 7 શ્લોક કહ્યા છે, 7 નથી કહ્યા. 7 શ્લોકમાં આપણને કામ અને ક્રોધ બંને કહી દીધા છે. તો 7 શ્લોકથી નિરૂપણ છે એમ થઈ જાય ને. પણ આ 7 એમ લખ્યું છે ને, એટલે તેથી દૂર રહેવાનું 7 પ્રકારે કહ્યું છે ને, તે હોઈ શકે. એ તો પછી આગળ 22 થી 28. હા, તો મહાપ્રભુજીની કારિકા છે એટલે તાત્પર્ય એ 7 જ થાય છે. બરાબર છે. 22 થી 28. એવું
એવું સમજાય કે અહીંયા કારણ કે છે ને ઉત્થાનિકામાં એવું કીધું કે એ પ્રમાણે કામલીલા કહીને, એટલે જે પુરુષોત્તમજીએ ત્રીજી ફૂટનોટમાં જે ફરીથી બધું પાછું 3 શ્લોકથી જે ચાલુ કર્યું ને 3, 4, 5, 6, 7, 8 અને 9, તો એ 7 શ્લોકમાં કામલીલા લઈ અને આ 7 શ્લોક ક્રોધલીલાના છે, એવી રીતે લઈ શકાય? કારણ કે ત્રીજી ફૂટનોટ જે આવી છે એ આગળના શ્લોકોનું જ પાછું નિરૂપણ છે, સુનીતાબાઈને વિકલ્પ તરીકે કહ્યું. અને પછી અહીંયા ઉત્થાનિકામાં તો કહ્યું જ છે કે એ પ્રમાણે કામલીલા કહીને નીચેના શ્લોકથી આરંભી 7 શ્લોકોથી ક્રોધલીલા કહે છે. પ્રણામ છે. ત્રીજા શ્લોક થી લેવી પડે ને, પછી તો 9 સુધી આવે તો 3, 4, 5, 6, 7, 8 ને 9, તો ત્રીજા શ્લોક થી કામલીલા લેવી પડે. એવી રીતે તો અહીંયા અહીંયા 3 થી જ કહેલી છે ને. જો શ્લોક 3, 4, 5 માં કાન કહ્યા, પછી 6 કહ્યું, પછી 7, 8 અને 9, એવી રીતે 7 શ્લોકોથી આજે ત્રીજી ફૂટનોટ છે ને એમાં એ 7 શ્લોકોનું જ વિવરણ પાછું કર્યું છે, એટલે મને એવું લાગ્યું. વિચારી શકાય જે ફૂટનોટ કહી ને એ પ્રમાણે લઈએ ને તો જે કહ્યું ને એ રીતે વિચારી શકાય એવું લાગે તો છે. કારણ કે ઇન્દ્રિયોથી કામ જ ત્રીજાથી લઈએ ને જે ઇન્દ્રિયો બતાવી રહ્યા છે ને, તો કાન, ચક્ષુ, ત્વચા અને ચક્ષુ, દ્રષ્ટિથી ચક્ષુ, તો એ રીતે જે બતાવી રહ્યા છે તો ઇન્દ્રિયોથી આપણે લઈએ તો કામના એ રીતે લઈ શકાય એવું લાગે છે. 3 થી 9 અને 10 થી 9 અને પછી 10 થી 16 આગળ 3 થી 9 સોરી 3 થી 9 અને 10 થી 16 એવી રીતે સાથે સાથે આવી જાય. અને લોકમાં તો પછી કરી દીધું ને, કેમ કે અહીં તો ઉત્થાનિકામાં જ આ વાત સ્પષ્ટ છે ને કે નીચેના શ્લોકથી આરંભિત 7 શ્લોકોથી ક્રોધ લીલા જણાવે છે. તો અહીંયાથી તો એ વાત સ્પષ્ટ જ છે. હવે રહી વાત એ કે આ જે ફલ પર્યંત જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ કામલીલા કહીને, તો 9મા ઉપર કામલીલાનું સમાપન પણ થયું જ છે. પણ જે 3 નંબરની ફૂટનોટ આપી ને પુરુષોત્તમજીએ, એમાં ત્વચા અને અહીંયા 3, 4, 5 માં કર્ણ કયા, પછી 6માં દ્રષ્ટિ કહી, 7માં સ્ત્રીઓની દ્રષ્ટિ કહી, 8માં ત્વચા કહી, એવી રીતે આસક્તિ વિનાની જે બધી ઇન્દ્રિયોનું રક્ષણ કરનાર બતાવીને એ બેલાબેન એમ કે છે આને 7 શ્લોકોથી આપણે કામલીલા કહી શકાય એમ. પૂર્વના 7 શ્લોકો કામલીલાના, હવે એને સમાન બનાવવા માટે હવે ક્રોધ લીલાના, એમ બેલાબેન કહી રહ્યા છે. તો સમજી શકાય એમ. એવું લાગે છે કે આ રૂકમણી ને આ રાજકન્યા ને બધું ચરિત્ર આવ્યું એટલે કદાચ એ 7 શ્લોકોને કામલીલા સાથે કન્સિડર કરી 3, 4માં રૂકમણીજીનું ચરિત્ર આવ્યું, પછી 7, 8 બ્રહ્માસુર આણેલી રાજ્ય કન્યામાં દુઃખી જોઈને ભગવાને એક સાથે તેમને પતિ તરીકે સ્વીકાર્યા. તો જે ઉપક્રમ થયો છે આનો કે ઇન્દ્રિય, સ્પર્શ, કાન અને આંખે 4 જ બહારની ઇન્દ્રિયો કામ ઉત્પન્ન કરનારી છે. તો આ જે અંશ છે એનું આ વ્યાખ્યાન છે પુરુષોત્તમજી. તો એના હિસાબે પણ એ જ વાત તો આવી રહી છે. કામ ઇન્દ્રિયોની ઉત્પત્તિ બતાવવી એ કામની સિદ્ધિ માટે જ તો છે ને. તો એ જ તો વાત કહી રહ્યા છે અહીંયા. આગળના શ્લોક લેવાશે કામલીલા. બરાબર છે. તો બેલાબેને કહ્યું ને એ વિચારી શકાય. બરાબર છે. હા બેલાબેન, બરાબર. અને અહીંયા
એક મિનિટ હા ગીતાબેન, આની જોડે છે ને એટલે અહીંયા કહ્યું ને કે અહીં મન કહેલ નહીં હોવાથી ભગવાનની સાંખ્ય પેટે એટલે આસક્તિ વિનાની સ્થિતિ કહી છે. તો એની સાથે આજે ચોથી ફૂટનોટ આવી ને કે કામ અને ક્રોધના સાત શ્લોકો કહેલા છે તે ગુણ અને સ્વરૂપ એવા આશયથી કહેલ નથી. એટલે પ્રભુનો એમાં ધર્મ અને ધર્મી સ્વરૂપે એમાં ઇન્વોલ્વ નથી થયા. એની સાથે આ જોડી શકાય કે આ મન કહેલ નહીં હોવાથી ભગવાનની સાંખ્ય પેઠે એટલે આસક્તિ વિનાની સ્થિતિ કહી છે. એને બેને જોડાય છે. એ તો બેલાબેન પહેલો ને બીજો શ્લોક મનનો આવ્યો ને એને અહીંયા નથી જોડ્યો. આપણે ત્રીજાથી લીધી ને કામલીલા, તો મન ના લીધું આપણે. મન અને મનની દેવતા એટલે પહેલો ને બીજો શ્લોક અહીંયા એટલા માટે ના લીધો કારણ કે ભગવાનની આ જે લીલા છે એ સ્થિતિ આસક્તિ વિનાની કહી છે, એટલા માટે મન અહીંયા નથી કહ્યું એમ. એટલે મનને ઇન્ક્લુડ નથી કર્યું એમ. હા 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 એટલે જ આગળ બતાવે ને કામ ભોગ કરે છે તેમ છતાંય પણ ભોગ કરવાની ઈચ્છા કારણ હોતી નથી. એટલે મનને ત્યાં બહાર જ કહે છે, મનથી નથી કરી રહ્યા એવી રીતે જ. હા દંડવત પ્રણામ. જે છે આગળ તો એ મન બુદ્ધિ ચિત્ત ને અહંકારી ચારે આવી ગયું ને એના દેવતા આવી ગયા. તો હવે આ 10 ઇન્દ્રિયોમાં આ બધી આ ત્વચા ઇન્દ્રિયામાં ગણવાની, ફલમાં કઈ કામલીલામાં કઈ ઇન્દ્રિય ગણાય એમ. 10 ઇન્દ્રિય અને એના દેવતા ઈ જ હવે રહ્યું ને 28 શ્લોકની સંગતિ પ્રમાણે. પ્રણામજી. વલ્લભજી પણ આને આજ્ઞા કરી રહ્યા છે. જો યથા સાંખ્યમાસ્થિતો નિર્લેપતયૈવ કામમ ઉપભુંક્તે. સાંખ્યમાં રહેલો નિર્લેપતયા કામનો ભોગ કરે છે તેવી રીતે નિર્લેપતયૈવ ક્રોધ લીલા, તેવી રીતે ભગવાનની જે ક્રોધ લીલા છે એ પણ નિર્લેપતાથી જ છે. इति ज्ञापयितुम् उभयो निरूपकाः सप्त सप्त श्लोकाः उक्ताः. આ વાતનું નિરૂપણ કરવા માટે કામ અને ક્રોધનું નિરૂપણ કરનારા 7 શ્લોકો કયા. ક્યાંથી કયા? તત્ર સમાહુતાઃ 3 ત્યાંથી 7 એ કામલીલા કાલે ઇત્યાદિ સપ્તભિઃ અને ક્રોધ લીલા ઇત્યાદિ. તો 3 થી જ એને સમજવા. હવે આગળનું પરથી એટલે અહીંયા આજે કર્યું ને 3 ના જે વેરિફિકેશન કર્યા છે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદામાં, તો પ્રવાહમાં એવું કહ્યું કે લૌકિક રીતે બ્રાહ્મણનો ભક્ત હતો અને અગત્ય આપણે જરાસંધ લઈએ તો જરાસંધ પણ બ્રાહ્મણનો મોટો ભક્ત હતો. તો એમની ગણના અહીંયા બ્રાહ્મણના ભક્ત તરીકે નથી કરીને વેદમાં આસક્તિ વાળા તરીકે. એ જરાક મને એવું લાગ્યું એટલે પૂછી રહી છું, કારણ કે ત્યાં એમની મહત્તા જે રીતે બતાવી છે જરાસંધની કે એ બ્રાહ્મણનો ભક્ત હતો એટલે બ્રાહ્મણ કઈ બી એમાં ભેદ લૌકિક પ્રકાર અને વૈદિક પ્રકાર એ ભેદ છે મુખ્ય. આ વૈદિક પ્રકાર વાળો હતો, ઓલો લૌકિક પ્રકાર છે. અને આમને આમાં નાનુભાઈને શાલુમાં આપત્તિ છે, પણ એ પુષ્ટિનો મતલબ કૃષ્ણ માર્ગી પુષ્ટિ એવો તાત્પર્ય મહાદેવજીના અનુગ્રહ વાળો. 5મી કિંમત જ્યાં છે ને સર્વોત્તમ પુરુષોત્તમ યોગમાં પણ સ્વરૂપે કર્તા તરીકે પ્રવેશ કરેલો નથી. આના 6 શ્લોકો 16 થી 21 છે. કામલીલાનો છેલ્લો 16મો શ્લોક 2 ઓરડા વચ્ચેના દીવો બંનેમાં પ્રકાશ આવે તેમ લોભનો પંચાણો. કામલીલા કે ક્રોધ લીલા? કારણ કે આપણે કામલીલા તો 3 થી 9 ગણી લીધી, ક્રોધ લીલા ગણીએ તો 16મો શ્લોક 7મો. 3, 4, 5, 6, 7, 8, 9 કામલીલાના ગણી લીધા. એટલે ક્રોધ લીલા ગણીએ તો 11, 10, 11, 12 થી 14, 15 એ 6 થાય છે. એટલે ક્રોધ લીલા આવે કે કામ 7 શ્લોક કહે ને આગળ ત્રીજી પુષ્પનો. એટલે 16મો તમે ક્રોધ લીલામાં તો આવે જ છે, કામ લીલા છેલ્લો દીપ ડેલી ન્યાય જેમ આપણે દીવો મૂકીએ કામના 7 શ્લોક થઈ ગયા. 10માંથી ક્રોધ સ્ટાર્ટ લોભ અને ક્રોધ વચ્ચે જ આવે.
ક્રોધ લીલામાં 16મો જે છે તે કામ લીલાનો છેલ્લો એવું કેમ કહ્યું? ક્રોધ લીલાનો છેલ્લો એવું કેવું છે ને? ક્રોધ ને લોભ બેનો શ્લોક છે એવું કહેવાનું. હા, તો લોભનો 17 થી ચાલુ થાય છે ને. 16મો બી લોભમાં કન્સિડર કર્યો હા, છે. એ જ કહું છું. હા, એટલે મને કામ લીલાના તો 9 થઈ ગયા, ક્રોધના 6 થાય છે. એટલે કામ લીલાના થઈ ગયા બરાબર. 16 થી 10 થી 16 આપણને ક્રોધ લીલાના. ક્રોધ અને લોભ એની વચ્ચે દીવો છે. હા, એટલે ક્રોધ ને લોભ હા, તો એ તમે ગણી શકો ને. તમે 16માં લીલાનો છેલ્લો 16મો શ્લોક છે, એની જગ્યાએ ક્રોધ લીલા આવે. એટલે પુરુષોત્તમજીના વિચારથી આ જુદો પડે છે. વસ્તુતઃ અનુભાઈ તો 17 થી જ કે છે. પુરુષોત્તમજી જ કે છે કામ લીલાનો 16મો શ્લોક. ક્રોધ આવો છે, ક્રોધ લીલાનો 16મો એમ કેવું છે. એટલે જે અહીંયા કામના બદલે ક્રોધ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે એનો પ્રોબ્લેમ છે. સમજી બરાબર છે. કામ લીલાનું નથી જ ને એટલો કેવું કેવું છે. ક્રોધ લીલાનો છેલ્લો 16. હા, એટલે મૂળમાં પણ ક્રોધ લીલાંતિમસ્ય એમ જ છે. એટલે બરાબર છે તમારી વાત. ક્રોધ લખવાનું છે એટલું છે. અત્ર ક્રોધ લીલાંતિમસ્ય એવં સંચિન્તેતિ શ્લોકસ્ય દેહલી દીપવદ ઉભયત્ર ઉપકારાત લોભેપી નિવેશો બોધ્યઃ. હા, એટલે સુધારી લેજો પુરુષોત્તમજીમાં જે 5મી ફૂટનોટમાં છે. કામની જગ્યાએ ક્રોધ. પ્રણામ તેથી અને જે છે અહીંયા જે શાલ્વનું આવ્યું ને, તો શાલ્વનું તો અહીંયા કઈ સુબોધનીજીમાં કશું આવ્યું જ નથી. એટલે મેં પેલું મૂળમાં જોયું ને, મૂળ સુબોધનીજીમાં, એમાં એવું લખ્યું છે તેમાં કાલ અને માગધ મથુરા શહેરને ઘેરો ગાલનારા હતા અને શાલ્વ છે એ દ્વારકા ને ઘેરો ગાલનાર, એવું કઈ એમાં એક વાક્ય એવું આવ્યું છે. તો એ અહીંયા રહી ગયું છે એવું લાગે છે. જે છે પ્રણામ છે. શાલ્વ દ્વારકાને 5મી 6ઠ્ઠી લીટી 4થી લીટીથી આવે છે જે કે કાલ અને મગધ મથુરા શહેરને ઘેરો ઘાલનારા હતા. પછી કાલ યવન એટલે આ અને મગધ. પણ શાલ્વનું કશું લખાયું. હા, એમાં હા, એટલે એટલું છૂટી ગયું લાગે છે. તત્ર કાલમાગધૌ મથુરાપુર નિરોધકૌ શાલ્વો દ્વારકાયાઃ નિરોધકઃ. એનું જોડી દો આમાં. કાલ એટલે કાલ યવન. એટલે અહીંયા તેમાં કાલ અને મગધ મથુરા શહેરને ઘેરો ઘાલનારા હતા. ત્યાર પછી આ ઉમેરવાનું છે કે શાલ્વ દ્વારકાનો ઘેરો ઘાલનાર હતો. બરાબર છે જે હા, હવે તમારામાં છે આ અંશ? તેમાં પણ નથી. હા, હજી ઇન્દ્રિય નથી સમજાતી, એટલે જો આમાં કઈ ખ્યાલ આવે તો. મને ખ્યાલ નથી આવતો કામ ને ક્રોધમાં કઈ ઇન્દ્રિય કામ કરે. એટલે નહીં, ક્રોધનું નથી. ઇન્દ્રિયનો મતલબ જનનેન્દ્રિય, ઉપસ્થ ઇન્દ્રિય, એટલે કામજનક ઇન્દ્રિય. હા જી પ્રણામ. હવે આગળનો શ્લોક 11મો, એની ઉત્થાનિકા. એ પ્રમાણે ભક્તોનો દ્રોહ કરવા તત્પર થયેલા 3 પ્રકારના ને હણીને પોતાની મેળે જેમણે તેવો ઉદ્યમ કર્યો ન હતો તેવા કેટલાકને બીજાની દ્વારા જ મરાવ્યા, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે આગળ જે બતાવ્યા એ તો ભક્તોનો દ્રોહ કરવા તત્પર થયેલા હતા, એમને ભગવાને મુચુકુંદ, ભીમ અને પ્રદ્યુમ્ન દ્વારા હણાવ્યા. હવે પોતાની મેળે જેમણે એવો ઉદ્યમ કર્યો ન હતો, એટલે કે એમણે ભક્તોનો દ્રોહ સ્વયં કર્યો ન હતો તેવા કેટલાકને બીજાની દ્વારા જ મરાવ્યા. એ હવે આ નીચેના શ્લોકમાં કહે છે. સંબરમ દ્વિવિધમ
બાણમ મૂરમ બલવલમ એવ ચ અન્યાંશ્ચ દંતવક્ત્રાદીનમ અવધિત કાંશ્ચ ઘાતયન. સંબર, દ્વિવિધ, બાણ, મૂર અને વળી બલવલ તથા દંતવક્ત્ર વગેરે બીજા કેટલાકને બીજા પાસે મરાવતા કેટલાકને પોતે હણ્યા. સુબોધિનીજી, સંબરને પ્રદ્યુમ્ને હણેલો, દ્વિવિધને બલભદ્રે હણેલો, બાણના હાથ ભગવાને જ કાપેલા, બલવલને પણ બલભદ્રે જ હણેલું, દંતવક્ત્ર વગેરેને ભગવાને જ હણેલા. આદિ એટલે વગેરે શબ્દથી તેના પક્ષમાં રહેલા વિદુરથ વગેરે કહેલા છે. આ કેટલાકને મરાવતા કેટલાકને પોતે હણ્યા. આ શ્લોકમાં હસ્ત કહ્યા કારણ કે ભગવદીઓએ ભગવાનનું કાર્ય ભગવાનની આજ્ઞાથી કરવાનું હોય છે. એમાં આ શ્લોકમાં જે હસ્ત કહ્યા એની 1 નંબરની ફૂટનોટ કે સ્કંદના અર્થનો વિચાર કરીને કહેલું છે. સંસ્કાર કરવા યોગ્ય હાથ છે. અને કારણ કે ભગવદીઓએ ભગવાનનું કાર્ય ભગવાનની આજ્ઞાથી કરવાનું હોય છે, એમાં 2 નંબરની ફૂટનોટ કે આ વાક્યથી સંસ્કાર કરવાનો પ્રકાર કહેલું છે. એટલે જે ભગવાનની આજ્ઞાથી જે ભગવદીઓ કાર્ય કરે છે તો ત્યાં હસ્ત ઇન્દ્રિય છે અને એ હસ્ત ઇન્દ્રિય નો સંસ્કાર આ શ્લોકમાં બતાવ્યો છે. 11મો શ્લોક સંપન્ન થયો. કરું આગળ? આ એક જ છે. એ પ્રમાણે દોષ દૂર કરવા માટે પોતાની મેળે દ્રોહ કરવા તત્પર થયેલા અને તેવી રીતે નહીં તત્પર થયેલા દૈત્યોને હણીને શસ્ત્ર મૂકી દઈને ભૂમિનો ભાર ઉતાર્યો એમ નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી કહે છે. હવે આ પ્રમાણે જે દોષ છે કે જે કોઈ પોતાની મેળે દ્રોહ કરવા તત્પર થયેલા છે ને કેટલાક નહીં એવા દૈત્યોને હણે છે. આ દોષ એટલે ભૂમિ પર જે ભાર છે એ દોષ દૂર કરવા માટે ભગવાને દૈત્યોને હણીને શસ્ત્ર મૂકી દઈને હવે ભૂમિનો ભાર ઉતાર્યો. એ હવે આ 2 શ્લોકોથી કહે છે. અથ તે ભ્રાતૃપુત્રાણામ પક્ષયોઃ પતિતાન નૃપાન ચચાલ ભૂઃ કુરુક્ષેત્રમ યેષામ અપતતામ બલૈઃ. પછી જેમના ધસી આવતા સૈન્યોથી કુરુક્ષેત્રની ભૂમિ કંપી ઉઠેલી તે તારા ભાઈઓના પુત્રોના પક્ષોમાં આવેલા રાજાઓને હણાવેલા. હવે એના પર પહેલા મહાપ્રભુજીની 2 કારિકા છે. એમાં 6ઠી કારિકામાં કે છે ભક્તાનામ એવ યદ દુઃખમ દોષ રૂપમ ન્યવારયત ભૂમેસ્તુ દેહજો ભારો ન શસ્ત્રેણ નિવાર્યતિ. ભક્તોને જ જે દોષરૂપ દુઃખ હતું તેને ભગવાને એટલે તેને નાશ કર્યો, એટલે કે ભગવાને એ દુઃખનો નાશ કર્યો. પરંતુ ભૂમિને દેહથી થયેલો ભાર શસ્ત્રથી દૂર કરવામાં આવ્યો નથી. હવે એમાં ભક્તોને જ એમાં 1 નંબરની ફૂટનોટ કે આ 3.5 કારિકાઓથી અથ એટલે પછી જે અથ તે એ મૂળ શ્લોકમાં કહ્યું ને તેને અહીંયા કહે છે કે પછી જે એ શબ્દ છે એનાથી હવે જુદો આરંભ કર્યો એનું તાત્પર્ય કહેલું છે. તેમાંથી પહેલી અડધીથી પહેલા કહેલું તે ફરી કહ્યું છે. એટલે ભક્તાનામ એવ જે એ કારિકા છે એ અડધી કારિકા એમાં જે કહ્યું એ પહેલા કહેલું એ જ કહ્યું છે કે ભક્તોને જ જે દોષરૂપ દુઃખ હતું તેનો ભગવાને નાશ કર્યો. એમાં 2 નંબરની ફૂટનોટ કે નાશ કર્યો એટલે પોતે ઉદ્યમ કરીને નાશ કર્યો. પરંતુ ભૂમિને દેહથી થયેલો એમાં દેહથી એટલે કે રાજાઓના વગેરે સૈન્યોના દેહથી એટલે ભક્તોને જે દોષરૂપ દુઃખ હતું એ ભગવાને નાશ કર્યો છે. પરંતુ ભૂમિને દેહથી થયેલો જે ભાર છે એનો શસ્ત્રથી દૂર કરવામાં આવ્યો નથી. જે રાજાઓનું સૈન્ય વગેરે છે એનો ભાર શસ્ત્રથી દૂર કરવામાં નથી આવ્યો, પરંતુ ભક્તોનું દુઃખ હતું એનો નાશ કર્યો. 7મી કારિકા છે ઉત્તારિતસ્તુ ભૂભારઃ કંડુયામ જનયેત ધ્રુવમ તતસ્તસ્યા નિવૃત્ત્યર્થમ નખરૂપૈઃ પાંડવૈઃ પ્રયત્ન પ્રેરિતૈઃ બાહ્યામ સ્વયમેવ ન્યવારયત. ઉતારેલો ભૂમિનો ભાર જરૂર ચડ ઉત્પન્ન કરે
તેથી તે દૂર કરવા માટે પ્રયત્નથી પ્રેરણા કરેલા નખરૂપ પાંડવોથી તે બહારની જળ પોતે જ દૂર કરાવી. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે ઉતારેલો ભૂમિનો ભાર જરૂર જળ ઉત્પન્ન કરે. તો શસ્ત્રોથી એ ભાર ન ઉતારવાનું કારણ આથી કહેલું છે. એટલે કે જે રાજાઓને ઉપર કહ્યું ને કે ભૂમિનો જે દેહથી થયેલો ભાર હતો એ શસ્ત્રથી દૂર નથી કરવામાં આવ્યો. જે ભાર ઉતાર્યો એનાથી એને જળ ઉત્પન્ન થઈ. તો એ શસ્ત્રોથી ભાર ન ઉતારવાનું આ કારણ કહ્યું છે કે એનાથી એને જળ ઉત્પન્ન થઈ. તેથી તે દૂર કરવા માટે પ્રયત્નથી પ્રેરણા કરેલા નખરૂપ પાંડવોથી તે બહારની જળ પોતે જ દૂર કરાવી. એટલે કે છે ને કોઈ ભાર સહન કરે તો ભાર જયારે ઉતારે ત્યારે ત્યાં એને જળ ઉત્પન્ન થાય. એવી રીતે આ ભૂમિ પર જે જળ ઉત્પન્ન કરી એને દૂર કરવા માટે ભગવાને જે પાંડવો છે એ ભગવાનના નખરૂપ છે, જેનાથી એ જળ દૂર કરાવી શકાય. પછી આગળ કારિકા છે અંતરન્યામ ચ તામેવ પૂર્વ સ્પર્શ સમદ્ભવામ કૃમિ કીટક રૂપામ તામ તન્નાશે ના અવધિ પુનઃ. વળી પહેલાના સ્પર્શથી ઉત્પન્ન થયેલી અંદર બીજી તે જળ જ હતી. જંતુ અને ક્રીડારૂપ તે જળનો તેના નાશથી ફરી નાશ કર્યો. એમાં પહેલા 5 નંબરની ફૂટનોટ કે વળી પહેલાના સ્પર્શથી ઉત્પન્ન થયેલી અંદર બીજી તે જળ જ હતી. તો એમાં 5 નંબરમાં કહે છે કે આગળ 14મા શ્લોકમાં જણાવેલ છે. એટલે જે બીજી જળ હતી જે યાદવો એ પણ એની જળ જ હતી. જંતુ અને ક્રીડારૂપ તે જળનો તેના નાશથી ફરી નાશ કરાવ્યો. તેમાં તેના નાશથી એમાં 6 નંબરની ફૂટનોટ કે તેના નાશથી એટલે યદુકુલના નાશથી. આ ભાવ જણાવવા અથ એ શબ્દથી જુદો આરંભ કહેલો છે એવો અર્થ છે. એટલે જે શ્લોકમાં જે કહ્યું કે અથ તે ભ્રાતૃપુત્રાણામ, તેમાં અથ પદથી હવે બીજો પ્રારંભ કહી રહ્યા છે. એટલે કે જે આ ભૂમિ પરનો નાશ જે કરાવ્યો એ યાદવોથી કરાવ્યો છે, પણ યાદવો રૂપી પણ જે છે એનો પણ નાશ કરવાની એ કરીને અહીંયા યાદવોના નાશ માટે અહીંયા જુદો આરંભ માટે અહીંયા અથ પદ યોજેલું છે. હવે સુબોધિનીજી જે આપણે શ્લોક જોયો 12મો કે પછી જેમના ધસી આવતા સૈન્યોથી કુરુક્ષેત્રની ભૂમિ કંપી ઉઠેલી તે તારા ભાઈઓના પુત્રોના, એટલે ઉદ્ધવજી વિદુરજીને કહી રહ્યા છે કે તે તારા ભાઈઓના પુત્રોના પક્ષોમાં આવેલા રાજાઓને ભણાવેલા. એની સુબોધિની. હવે અથ જે મૂળમાં અથ પદ છે એટલે કે પછી, એ શબ્દ સારથીપણાની સ્થિતિથી કરેલો જુદો આરંભ જણાવવા યોજેલો છે. એટલે ભગવાન તો અર્જુન એટલે અર્જુનનું સારથીપણું સ્વીકાર્યું છે, પણ એ સ્થિતિથી હવે જુદા પ્રકારનો અહીંયા અથ પદથી આરંભ કરે છે. તારા ભાઈઓના પુત્રો પાંડવો અને દુર્યોધન વગેરેના 2 પક્ષના મદદ કરનાર મિત્રો તરીકે આવેલા. ધર્મની દરકાર કર્યા વિના સ્નેહના આગ્રહની લાગણીથી આવેલા રાજાઓને મરાવતા એમ ગયા શ્લોક સાથે સંબંધ છે. એટલે અહીંયા અંતરન્યામ ચ તામેવ પૂર્વ સ્પર્શ સમદ્ભવામ એને અહીંયા સમજાવે છે કે તારા જે ભાઈઓ છે એ ભાઈઓના જે પુત્રો પાંડવો અને દુર્યોધન તે બંને 2 પક્ષમાં મદદ કરનાર મિત્ર તરીકે આવેલા ભગવાન, પણ એ લોકોએ ધર્મની દરકાર ન કરી અને સ્નેહના આગ્રહની લાગણીથી જે રાજાઓ હતા એમને મરાવતા. આવી રીતે આ શ્લોક સાથે પૂર્વના શ્લોક સાથે સંબંધ કર્યો. ઉત્તરાર્ધથી તેઓનું અધિકપણું સમજજે. મેં જે આ કારિકાનું કહ્યું ને એ વાત ન આવે, પણ અથ તે ભ્રાતૃપુત્રાણામ પક્ષયોહો પતિતાન રૂપાન એને અહીંયા સમજાવ્યું છે કે તારા ભાઈઓના પુત્રો પાંડવો દુર્યોધન એ જે 2 પક્ષના મદદ કરનાર જે મિત્રો તરીકે આવેલા એમણે ધર્મની દરકાર ન કરી અને સ્નેહના આગ્રહની લાગણીથી એવા આવેલા રાજાઓને મરાવ્યા. હવે ઉત્તરાર્ધથી એવું કે છે કે જે તેઓનું અધિકપણ કહેલું છે. કેમ તો કે કુરુક્ષેત્ર રૂપ ભૂમિ તેમના સૈન્યોથી કંપી ઉઠી. જે ચચાલ ભૂ કુરુક્ષેત્રમ જે કહી રહ્યા છે તેને સમજાવે છે કે કુરુક્ષેત્ર રૂપ ભૂમિ તેમના સૈન્યોથી કંપી ઉઠી, કારણ કે ધર્મના સ્થળ
કુરુક્ષેત્રમાં તેઓએ અધર્મની સ્થિતિ પ્રાપ્ત કરેલી. અધર્મથી ભૂમિ કંપી, કારણ કે તે બધા માત્ર અધર્મમાં મચ્યા રહેનાર પોતાની જાતનાને હણનારા હતા. એટલે કે છે કે ચચાલ ભૂ કુરુક્ષેત્રમ યેશામ અપતતામ બલૈહિ, તો એ પોતાની જાતનાને હણનારા થયા, કારણ કે એ લોકો અધર્મમાં મચ્યા હતા. તેથી જ જેમના સૈન્યોથી ભૂમિ કંપી ઉઠેલી એમ કહેલું છે. ભગવાને આ દેવેન્દ્રનું કાર્ય કર્યું એવો અર્થ છે. એમાં 7 નંબરની ફૂટનોટ કે આ સ્કંદના અર્થના વિચારથી કહેલું છે. સારથીના રૂપથી કરેલી આ લીલાનું સ્મરણ વગેરે કરવાથી હસ્તની દેવતાનો સંસ્કાર થાય છે. એટલે જે દેવેન્દ્રનું કાર્ય કર્યું એમ જે કહ્યું, તો ઇન્દ્રદેવ છે, હસ્તના દેવ છે. તો આ દેવતાનું જે કાર્ય ભગવાને જે સારથીના રૂપથી લીલા કરી એનું જો જે સ્મરણ કરે છે, એનાથી એની પણ હસ્તની દેવતાનો સંસ્કાર થાય છે. તો આ રીતે અહીંયા 12મો શ્લોક છે જે સંપન્ન થયો, અને મારા પણ શ્લોક સંપન્ન થયા છે. જે ધન્યવાદ પ્રણામ. છે કઈ વિચાર્યું? જે મારા શ્લોક છે એટલે મેં હેન્ડ રેઝ કર્યો હતો. જે અચ્છા હા કરો. હા જી દંડવત પ્રણામ. હવે 13મો શ્લોક આવી રહ્યો છે. વળી મુખ્ય ન હતા તેમનો વધ કહીને નીચેના શ્લોકમાં મુખ્ય દુર્યોધનનો વધ કહે છે. હવે મુખ્ય ન હતા જે 11મા શ્લોકમાં કયા, એ જે મુખ્ય ન હતા એમનો બધાનો વધ કર્યો. શંબર, દ્વિધ, બાણ, મૂર એ બધા હતા, એમને હણ્યા. હવે નીચેના શ્લોકમાં જે મુખ્ય છે એમના બધાની વાત કરે છે. સકર્ણ દુશાસન સૌબલાનામ કુમત્રન પાકેન હતશિયા યુયુષામ સુયોધનમ સાનુચારમ શયાનમ ભગ્નોરુ મુવ્ર્યા ન નંદનન પશ્યન. શ્લોકાર્થ: દુર્યોધન, કર્ણ, દુશાસન અને શકુની દુષ્ટ મંત્રણાના પાકથી જેમના લક્ષ્મી અને આયુષનો નાશ થયેલો તેવા રાજાઓને હણાવેલા. શ્લોક 11માં જે કયા એવા રાજાઓને હણાવેલા. ભૂમિની ઉપર ભાગેલા સાથળવાળા દુર્યોધને અનુચર સાથે સૂતેલો જોતા ભગવાનને સંતોષ થયો નહીં. સુબોધિનીજી: જીવવાનું અદૃશ્ય હતું ત્યારે બધા ભેગા થઈને કેમ મરણ પામ્યા? કારણ કે બધાનું એક અદ્રષ્ટ નહીં હોય એવી શંકા થાય. તેથી દુર્યોધનના પક્ષપાતને લીધે જ આ બધાનું આયુષ્ય ક્ષય થયેલો એમ પૂર્વાર્થી કહે છે. એટલે હવે અહીં શંકા કરે છે કે બધાના પ્રારબ્ધ તો એક તો ના હોય ને, તો જીવવાનું તો અદૃશ્ય હતું, આ બધા પ્રારબ્ધ તો અદૃશ્ય હતા, તો પણ બધા એક સાથે કેમ મરણ પામ્યા એવી અહીં શંકા કરે છે. તો તેથી કહે છે કે આ બધાએ કોનો પક્ષપાત કર્યો? તો દુર્યોધનનો પક્ષપાત કર્યો તો તેને લીધે જ બધાના આયુષ અને બધાની લક્ષ્મી એનો નાશ થયેલો. સકર્ણ એટલે કે કર્ણ સહિત દુર્યોધન, દુશાસન દુર્યોધનનો ભાઈ દુશાસન, સૌબલી તેનો મામા શકુની, આ 4 દુષ્ટ હતા. એમની દુષ્ટ મંત્રણાનો જે પાક, તે પાકથી જ જેઓ તે દુષ્ટ મંત્રણામાં રહેલા તેમના લક્ષ્મી અને આયુષનો નાશ થયેલો એમ હતશ્રિયાયુષામ શબ્દથી કહેલું છે. એટલે અહીં જે હતશ્રિયાયુષામથી શબ્દથી મૂળમાં જે કહ્યું તેનો અર્થ એ થયો કે આ લોકો જે હતા, જે દુષ્ટ, આ શકુની, દુર્યોધન, દુશાસન અને આ બધા જે હતા દુષ્ટ, તો એમનો પક્ષપાત લેવાને કારણે આ બીજા બધાના પણ લક્ષ્મી અને આયુષનો નાશ થયેલો છે. લક્ષ્મી અને આયુષનો જેમનો એવો અર્થ છે. જેમના એ વિશેષણ છે. એની 1લા નંબરની ફૂટનોટ છે કે ગયા શ્લોકમાં યેશામ જેમના આવેલા છે તે વિશેષણ છે. હવે બીજો પેરેગ્રાફ:
દુર્યોધન પણ હણાયો એવો વાક્યનો સંબંધ છે. ભાગેલા સાથળવાળો અનુચર સાથે સૂતેલો એ જોતાનું કર્મ છે. એટલે ભગવાને જોયું, તે ભગવાનની જોવાની વાત છે. એવી રીતે બધું કાર્ય કરીને પણ ભાર દૂર કરવા પધારેલા ભગવાન ભાર દૂર કરનારાઓથી ભાર ઉત્પન્ન થતા પહેલાનો ભાર દૂર કરીને પણ નંદન સંતોષ પામ્યા નહીં. એટલે હવે એ કહે છે દુર્યોધન તો હણાઈ ગયો અને એ તો આ બધું કાર્ય તો પૂરું થઈ ગયું, હરણ અક્ષોહિણી સેના બધુંનો નાશ થઈ ગયો, પરંતુ હવે જેના દ્વારા આ જે ભાર દૂર કર્યો એ તો હજી બધા બાકી રહ્યા છે અને એમના દ્વારા હવે આ ભાર ઉત્પન્ન, બીજો ભાર અહીં ઉત્પન્ન થઈ રહ્યો છે. તો એટલા માટે ભગવાન એનાથી સંતોષ પામ્યા નથી, કારણ કે હજી તો ભાર ઉતારવાનો હજી તો બાકી રહ્યો છે. પછી કહે છે ભગવદીઓની સ્પર્શ કરનારી ઇન્દ્રિય જ્ઞાન જ ઉત્પન્ન કરે છે પણ સુખ ઉત્પન્ન કરતી નથી, એવું સ્પર્શનું રૂપ કહ્યું. એમાં બીજી ફૂટનોટ છે, સ્કંદના અર્થના વિચારથી આ કહેલું છે. ત્વચા ઇન્દ્રિયનું કાર્ય કરનાર તરીકે તેવું ભગવાનનું રૂપ કહ્યું, એવો અર્થ છે. ભગવદીઓને સ્પર્શ કરનારી ઇન્દ્રિય કરતી નથી, એટલે ભગવદીઓને સ્પર્શ કરનારી ઇન્દ્રિય જ્ઞાન જ ઉત્પન્ન કરે છે, સુખ ઉત્પન્ન નથી કરતી. તો એ વાક્યથી સંસ્કાર થયેલી ત્વચા ઇન્દ્રિયનું કાર્ય કહેલું છે. હા, જે અહીં આ શ્લોક સંપન્ન થયો, 13મો શ્લોક. આગળ કરું? હા, કરો. હા, હવે કે છે બીજો ભાર દૂર કરવા માટે નીચેના શ્લોકમાં ભગવાનનો જ અસંતોષ કહે છે. હવે બીજો ભાર જે રહી ગયો છે તે કોણ, જે યાદવો રહી ગયા છે તે, એ બીજો ભાર છે. તો એના માટે ભગવાનનો જે અસંતોષ થયો છે ભગવાનને, એના વિશે હવે કહી રહ્યા છે. શ્લોક ક્રિયાન ભૂયોમ ક્ષપિતો રૂભારો યદ દ્રોણ ભીષ્મા અર્જુન ભીમ મૂલઃ અષ્ટાદક્ષા શોહિણીકો મંદશૈરાસ્તે બલમ દુર્વિષહમ યદુનામ. દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ જેમાં મુખ્ય છે તેવા મારા અંશોએ 18 અક્ષોહિણીનો ભૂમિનો આ ભાર ઉતાર્યો. તે કેટલો ભાર મારા અંશો હોવાને લીધે જરાય સહન ન થઈ શકે તેવું યાદવોનું સૈન્ય છે. શ્લોકાર્થ કરે સુબોધિનીજી. અધમનો નાશ કરવા અધમના ગામમાં જો મહારાજ આવે તો તેમની સેનાથી જ ગામનો નાશ થાય. ત્યાં રહેનારા અધમ તો અલ્પ જ નાશ કરે છે, પરંતુ સૈનિકો સર્વનો નાશ કરે છે. એ નિયમ પ્રમાણે કહે છે. આ એક ઉદાહરણ આપ્યું છે અને આ નિયમ પ્રમાણે એમ હવે કહી રહ્યા છે કે સાધન રૂપ મારા અંશો એટલે કે યાદવો મેં ભૂમિનો કેટલો ભાર ક્ષપિત કર્યો, એમના દ્વારા આ ભૂમિનો ભાર તો ઉતાર્યો. જેવા એમના જે અંશો હતા યાદવો સિવાય જે એ દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ જેવા મુખ્ય છે તેવા તે અંશો કહેલા છે. અને સેનામાં એ બે મુખ્ય હતા. તેમનો આધાર બનેલા મારા પોતાના તેજોથી જ કેટલો ભાર ઉતાર્યો. આગળના શ્લોકમાં આવી ગયું કે આ બધું તેજ ભગવાનનું હતું અને આ તેજથી જ એ લોકોએ ભૂમિનો ભાર ઉતાર્યો અને ભગવાને આ કાર્ય તો પોતે જ કર્યું હતું, પોતાના તેજથી જ એમને આ ભાર ઉતારી શક્યા હતા. ભગવાનનું તેજ હતું, કારણ કે એવા 4 પ્રકારે તેજોથી 4 આંગળી વાળી સેના રૂપ 18 અક્ષોહિણીનો, આજે 18 અક્ષોહિણી સેનાથી 4 અંગો વાળી, તો એટલે કે 18 અક્ષોહિણી થયેલો ભાર ઉતર્યો. એટલે આ જે ભાર ભૂમિનો હતો એ 18 અક્ષોહિણી સેના દ્વારા તો ઉતાર્યો એ તો કઈ ઉતર્યો, પણ તેનાથી પણ અધિક ભાર હજી છે. એટલે તેનાથી પણ અધિક ભાર તો હજી રહ્યો છે, કે જેમ આપણે ઉદાહરણથી એમ સમજી શકીએ છીએ કે કોઈ પર્વત ઉપર કશું પથ્થર કે બધું હટાવવા માટે જેસીબી કે કોઈ મશીનને ચલાવે તો એ તો ભાર બધો ઉતરી જાય, એ બધા પથ્થરો ને બધું હટી જાય મલબો. પણ હવે જેસીબી ને ઉતારવાનું એ એક મોટું કામ રહ્યું, તો એ ભાર હજી હવે ઉતારવાનો છે. તેથી હવે અહીં કહી રહ્યા છે કે તેનાથી પણ અધિક ભાર અહીં છે. તો એ કયું છે? તો એ યાદવોનું સૈન્ય.
એ શબ્દોથી કહેલું છે. તે 18ઓની શકણી 18 અક્ષોહિણીથી પણ અધિક છે. એટલે આ જે 18 અક્ષોહિણી સેનાથી તેનાથી પણ અધિક આ યદોનું ભાર હતું અને તે સહન થઈ શકે ના તેવું વિશેષણથી કહેલું છે. કોઈથી પણ સહન થઈ શકે તેવું નથી. આ કોઈથી પણ આ ભાર સહન નહીં થઈ શકો તેવો છે. સહન ન થઈ શકે તેવું હોવાનું કારણ મારા અંશો હોવાને લીધે. આ બધા મારા અંશો છે અને તેમને હણવા બહુ કઠિન છે, એમ તેમને હણી ના શકાય. એટલે આ કહે છે કે આ બધું એમને હણવાનું બહુ કઠિન છે. બધા એ ભગવાન છે, ભગવાનના અંશ છે. એટલે અહીં એમ કહે છે કે એમ તો બધા ભગવાનના અંશ જ છે, પરંતુ જે યદુના સંબંધ વાળા છે મારા અંશો હોવાને લીધે એમ ભક્ત ઉપરના પક્ષપાતને લીધે સહન થઈ ન શકે તેવું હોવાનું કહેલું છે. એટલે આ યદુના સંબંધ વાળા છે અને આ ભક્તના પક્ષપાતી છે બધાય. પણ યાદવ અને આ જે પાંડવો બી હતા એ બી ભક્તના પક્ષપાતી છે. તો એને લીધે આ સહન ન થઈ શકે તેવા હોવાનું કહેલું છે. હવે અહીં કહે છે કે અહીં બળનો અધિષ્ઠાતા વાયુ છે. તે ભગવાનના સંબંધ વાળું જ સ્પષ્ટથી થતું જ્ઞાન ઉત્પન્ન કરે ત્યારે તેમાં પૂર્ણ સુખ થાય છે. એમાં બીજા નંબરની ફૂટનોટ છે. અહીં બળનો અધિષ્ઠાતા વાયુ છે. આ સ્કંધના અર્થના વિચારથી કહેલું છે. યાદવોમાં એવું બળ છે, તેના અધિષ્ઠાતા વાયુ બીજાને સહન ન કરતા ભગવાનના સંબંધવાળું જ સ્પર્શનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. એટલે વાયુનો આ ગુણ છે કે ભગવાનના સ્પર્શવાળું જ જ્ઞાન ઉત્પન્ન કરે છે. અને એના અધિષ્ઠાતા આ જે વાયુ છે તે વાયુના પુત્ર કોણ છે? તો એ ભીમ છે. તો એમ હોવાથી ભગવાનને નમન કરાવતા બીજાને સહન ન થઈ શકે તેવા બળવાળા જે રૂપ તે સ્પર્શ દેવતા એવો અર્થ છે. પછી ત્રીજી ફૂટનોટ છે કે તેમાં પૂર્ણ સુખ થાય છે. તો ત્યારે તે સ્પર્શ દેવતાથી આનંદ કેમ થાય એમ કહી રહ્યા છે. એટલે આ જે ભીમ વગેરે છે એમના સ્પર્શથી હવે આનંદ નહીં થાય, કારણ કે એમના સમાન જ છે. એ બી પક્ષપાતી છે ભગવાનના અને યાદવ બી પક્ષપાતી છે. તો પછી એમના સ્પર્શથી કે એમના એનાથી આનંદ કેવી રીતે થશે એવી શંકા થાય. તો કહે છે કે તેમાં એટલે કે ભગવાનમાં તેમનો સ્પર્શ થતા સુખ થાય. જ્યારે તેવું રૂપ ભગવાનથી પ્રાપ્ત થતું સુખ હદવાળું જેવું જ્ઞાન ઉત્પન્ન ન કરે ત્યારે જ ઉદ્ધવમાં થયો તેમ તેનાથી અધિકારમાં રહેલા સ્પષ્ટ દેવતાનો સંસ્કાર થાય છે. એટલે અહીં ઉદ્ધવજીની અધિકારી છે ઉદ્ધવજી, એમ અહીં બતાવ્યો છે કે તે હદવાળા નથી. એટલે અહીં એમની અધિકારતા સિદ્ધ કરી. તો ત્યારે જ એમાં રહેલો સ્પષ્ટ દેવતાનો સંસ્કાર થાય. અને જો હદવાળું હોવાનું જ્ઞાન ઉત્પન્ન કરે ત્યારે તે સંસ્કાર કરનાર હોતું નથી. અહીં એવું કહી રહ્યા છે. હવે કે છે આગળ કે છે યદુના સંબંધ વાળા અહીં બળનો અધિષ્ઠાન તે હદવાળાથી ગ્રહણ કરી શકાતું નહીં હોવાથી હદવાળાની સમાનતાથી થયેલું જ્ઞાન ભગવાનનું ઈચ્છેલું નથી. એટલે આ જે ભગવાનનું ઈચ્છે હદવાળા સમાનતાથી છે એ જ્ઞાન ભગવાનને ઈચ્છેલું નથી એવો સ્પષ્ટ દેવતાનો નિર્ણય જણાવ્યો. એટલે ભગવાનને હજી એની છે જ કે આ ભાર કેવી રીતે ઉતરશે તે હવે આગલા શ્લોકમાં કહેશે કે ભાર ઉતારવાનો ઉપાય શું છે. હવે આગલા શ્લોકમાં અહીં કહેશે. હા, જે આ શ્લોક 14મો શ્લોક અહીં પૂર્ણ થયો. આગળ કરું જે છે કોઈને કઈ હોય વિચારણી તો. હા, પ્રણામ છે. આજે 13મા શ્લોકમાં છેલ્લી જે લાઈનો છે ને, ભગવદીઓની સ્પર્શ કરનારી ઇન્દ્રિયો જ્ઞાન જ ઉત્પન્ન કરે છે પણ સુખ ઉત્પન્ન કરતી નથી એવું સ્પર્શનું રૂપ કહ્યું. તો આજે સુખ ઉત્પન્ન કરતી નથી એ જ સંસ્કાર થયો એવું સમજવાનું છે. એ જે ઇન્દ્રિય છે સ્પર્શ કરનારી ઇન્દ્રિય એ જ્ઞાન તો ઉત્પન્ન કરે છે પણ સુખ ઉત્પન્ન નથી કરતી. એટલે જે ભગવદીઓ છે એ લોકો અનાસક્ત રહે છે. એટલે આ રીતે આ સંસ્કાર થયો ત્વચા ઇન્દ્રિયનો, એવી રીતે આ સમજાય છે. એટલે અહીં એમ સમજાય છે કે જે વાયુનું ગુણ છે સ્પષ્ટ છે. તો સ્પષ્ટ થતી
એની પ્રધાનતાથી ભગવાન કાર્ય કરી રહ્યા છે. અને એમાં જે ભીમ વગેરે છે એ આગળ પડતા ભાગ લઈ રહ્યા છે. તો તેથી અહીંયા એ વાત કહી છે કે તેથી અહીંયા એ વાત કહી છે કે આ બધા જે સ્પર્શ જે થયું છે ને ભૂમિને જે ભાર ઉતર્યો છે એ હમણાંથી નહીં ઉતરે, કારણ કે આ લોકો બધા હદવાળા પણ છે અને આ બધા હદવાળા છે. એક મિનિટ, પરિચ્છિન્ન છે, સીમાવાળા છે, હદવાળા છે. તેથી એ કારણથી એ અહીં એ સ્પર્શ એ લોકો એનો ભાર ઉતારી નહીં શકે, એ લોકો એનું ભાર નહીં ઉતારી શકે એમ અહીં મને સમજાય છે. આ ભગવદીની જે વાત કરી એ એના સંબંધમાં કરી છે. ભીમ અને જે બચી ગયા છે ભગવાનના જે પક્ષપાતી છે અને યાદવનો હવે સંવાર કરવાનો છે, તો યાદવો અને જે ભીમ વગેરે જે પાંડવોની જે સેના જે એ લોકો જે બચી ગયા છે એ લોકો તો એકબીજાને પાંડવોને એ લોકો તો યાદવનો તો સહન નહીં કરી શકે, કારણ કે યાદવો કેવા છે, યાદવો ભગવાનના અંશો છે. એમ તો બધા જ ભગવાનના અંશો છે, પણ યાદવ કુળના સંબંધમાં હોવાથી ભગવાન એટલે એમનો સંહાર નહીં કરી શકે. એટલે આ જે ઇન્દ્રિયનું જ્ઞાન ઉત્પન્ન કરે છે એ આ વાયુના સંબંધથી કહ્યું છે એવું મને સમજાય છે. હેમંતીબેન, હું પેલું જે 13મા શ્લોકમાં છેલ્લી જે 2 લાઈનો છે ને એની પહેલા હું પૂછતી હતી, આમાં પણ મને એના ઉત્તરના રૂપે બેલાબેન આજે તમે જે છેલ્લી કહો છે ને લાઈન, એના ઉત્તરના રૂપે આ 14મો શ્લોક આવી રહ્યો છે આખો. આજે કહ્યું ને ભગવદીઓ જે ઇન્દ્રિય જ્ઞાન જ ઉત્પન્ન કરે છે પણ સુખ ઉત્પન્ન કરતી નથી, એવું સ્પષ્ટનું રૂપ કહ્યું. તો આ જે કહ્યું ને એનો ઉત્તર આખા 14મા શ્લોકમાં આવી રહ્યો છે. એ જે અત્યારે તમને વર્ણન કરીને કહ્યું તે આ એનો ઉત્તર છે એવું મને સમજાયું છે. મેં જે કહેશે આગળ આ બીજી અને ત્રીજી ફૂટનોટમાં જે સમજાવ્યું છે ને એ મને સમજાતું નથી શું કહે છે. સ્કંદનો અર્થ જે કહ્યો, પછી યાદવોમાં આવું બલ છે તેના અધિષ્ઠાતા વાયુ બીજાને સહન ન કરતા ભગવાનના સંબંધ વાળું જ સ્પર્શનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. એમ હોવાથી અહીંયાથી કહ્યું ને કે એમ હોવાથી ભગવાનને નમન કરાવતા બીજાને સહન ન થઈ શકે તેવા બલવાળા જે રૂપ તે સ્પર્શ દેવતા એવો અર્થ છે. આ જે લખ્યું છે ને એ મને ન સમજાયું. અને પછી આ મને બી નથી સમજાયું કે એમ હોવાથી ભગવાનને નમન કરાવતા, એ મને લાઈન નથી સમજાઈ કે બીજાને સહન ન થઈ કે તેવા બલવાળા રૂપ. આ ભગવાનને નમન કરાવતા આ લીટી મને બી જે સમજાય નથી. આપ કરો જે મને નહીં સમજાયું આટલું. દિનેશભાઈ કઈ કહે છે? હું પણ એ જ પૂછું છું જે છે કે આ બેન છે કે છે કે વાયુના અધિષ્ઠાતા, તેનો અધિષ્ઠાતા વાયુ એની સાથે ભીમને જોડે છે, એ મને કઈ બહુ બરાબર લાગતું નથી. પણ મને એવું લાગે છે કે આ બધા ભગવાનના સાથે રહેનારા છે, એટલે ભગવાન પરથી જે વાયુ પસાર થાય છે તે બધાને અસર કરે છે. એટલે એ લોકોને કોઈ સ્પર્શ કરવા માટે શક્તિમાન નથી, એ એટલા શક્તિવાળા છે કારણ કે ભગવાનની સાથે સંબંધવાળા છે. એટલા માટે અહીં એવું લખેલું છે કે તેનો અધિષ્ઠાતા વાયુ બીજાને સહન ન કરતા ભગવાનના સંબંધવાળા સ્પર્શનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. ના, મને તમે આપ જે કહી રહ્યા છો ને એમાં વાયુ બળનો અધિષ્ઠાતા છે તો એનો સ્વભાવ જ છે કે ભગવત સંબંધી સ્પર્શને ઉત્પન્ન કરે છે. એ ભગવત સંબંધી સ્પર્શને જ ઉત્પન્ન કરશે. એ તો એવું તો હું સમજી છું બેન. પણ તમે જે એકલા ભીમ સાથે જોડો છો ને તે નહીં, આ બધા સાથે. હા, તો એવી રીતે જ આવવાનું છે. આ એવી રીતે જ આવશે. આ એવી રીતે જ આવશે. એ ભીમ સાથે જ આવશે, કારણ કે જે વાયુ જે છે એમાં એ ભીમ જે છે વાયુના પુત્ર છે, એના સંબંધમાં એ તીર કહી રહ્યા છે, એના સંબંધમાં કહી રહ્યા છે. અને એ કેવા છે એવું લાગે કે પાંડવ તો જે છે ને તે
તે સ્વર્ગારોહણ કરીને એ લોકો એ થયા હતા. જ્યારે યાદવો શું છે, અંદર યાદવા સ્થળીથી ખલાસ થઈ ગયા હતા, પણ એમને બીજું કોઈ છે તે મારી શકે એવું નતું. એટલે ભગવાનના સંબંધવાળા જે સંબંધવાળો વાયુ છે, તે વાયુ જે લોકોને સ્પર્શ કરે છે તે લોકો સામાન્ય લોકોથી મારી શકાય નહીં. એમ મને એવું નથી સમજાતું. મને તેવું સમજાયું છે કે વાયુ છે બળનો અધિષ્ઠાતા છે, અને વાયુ પ્રભુ સંબંધી સ્પર્શને બુદ્ધિ પેદા કરે છે, અને એવા વાયુના રૂપમાં ભીમ આદિ જે છે એ વાયુના પુત્રના રૂપમાં એ અવતરિત થયા છે ભૂતલ ઉપર. તો એ કહેવા છે બધા એ ભક્તના પક્ષપાતી છે, અને એ યાદવોનું નિરાકરણ નહીં કરી શકે. કેમ? કારણ કે એ પરિચ્છિન્ન છે અને સીમાવાળા છે, અને તે કારણે જે અપરિચ્છિન્ન છે ભગવાનના અંશવાળા યાદવો, એમનું ગ્રહણ એ નહીં કરી શકે એવું કહી રહ્યા છે. તેથી ભગવાનને હજી સુખ થયું નથી. અને એ જે સંબંધમાં આ લોકો જે બી અહીં લીલામાં જે જોડાયા છે સ્પર્શ સંબંધી, તો એવી રીતે એ સ્પર્શ સંબંધી દુઃખ હજી ભૂમિને હજુ દુઃખ પૂર્ણપણે દૂર થયું નથી, કારણ કે યાદવોનો ભાર હજી ભૂમિ પર બાકી છે. તેથી મહાપ્રભુજી આવી રીતે સમજાઈ રહ્યા છે. મને આવું સમજાય છે. જે દંડવત પ્રણામ જે આપકો. મને એવું સમજાય છે કે ભગવાન છે ને હંમેશા સાથે જ રહેતા હતા, એટલે સ્પર્શ રૂપી જે એને વાયુ છે હંમેશા વાય છે, એના હિસાબે એનું એટલું બળ છે કે એને કોઈ મારી શકે એમ નથી. એટલું સમજાય છે. જી પ્રણામ. જે ક્રમ ચાલી રહ્યો છે એમાં ઇન્દ્રિય અને ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા એ ક્રમ છે ને, તો 13માં શું કહ્યું? ભગવદીઓને સ્પર્શ કરનારી ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન કરે છે, સુખ ઉત્પન્ન કરતી નથી, એવું સ્પર્શનું રૂપ કહ્યું. એટલે સ્પર્શેન્દ્રિય, ત્વગેન્દ્રિય એટલે ત્વચા. પેલાબેન નો પ્રશ્ન છે ને થોડું એ લાઈનમાં નથી સમજાવી જતી કે જ્ઞાન ઉત્પન્ન કરે છે, સુખ ઉત્પન્ન નથી કરતી. એ જે કહ્યું એમ કેવી રીતે નથી સમજાતું? એટલે અહીંયા જે કહ્યું ને કે એ વાક્ય ફૂટનોટમાં, સેકન્ડ ફૂટનોટમાં કહ્યું છે કે છેલ્લું લાઈન કે એ વાક્યથી સંસ્કાર થયેલી ત્વચા ઇન્દ્રિયનું કાર્ય કહેલું છે. એટલે મારો પ્રશ્ન એવો છે કે આજે જ્ઞાન ઉત્પન્ન કરે છે પણ સુખ ઉત્પન્ન નથી કરતી, તો કારણ કે ભગવદીઓ છે અને એ લોકો ઇન્દ્રિયો તરફે અનાસક્ત છે, તો એ સંસ્કારનું રૂપ થયું એવું હું પૂછતી હતી. એટલે અહીંયા જે સંસ્કાર થઈ ગયો છે એવું કહી રહ્યા છે ને, તો આવી રીતે આ સંસ્કાર થયો એવું સમજવાનું. જે આપો ને, મને તો નહીં સમજાયું. આટલું સમજાયું મને, મેં જે નિરૂપણ કર્યું. એ વર્ણન જે આવી રહ્યું છે ને 13મા શ્લોકમાં કે દુર્યોધન એ અધમુઓ થઈને ને પડ્યો છે, ભગવાન એ જોયું. તો એવી રીતે બધું કાર્ય કરીને પણ ભાર દૂર કરવા પધારેલા ભગવાન ભાર દૂર કરનારાઓથી ભાર ઉત્પન્ન થતા, પહેલાનો ભાર દૂર કરીને પણ નનંદ સંતોષ પામ્યા નહીં. તો જે કાર્ય ભગવાનને કરવાનું હતું ભાર હરણનું એ થઈ ગયું, પરંતુ જેનાથી તું, જેમ તમે જેસીબી નું કહ્યું, એ જેસીબી ઉતારવાનું હજી પાવાગઢ ઉપરથી બાકી છે, તેને કારણે સંતોષ ન પામ્યા ભગવાન. તો ભગવદીઓની સ્પર્શ કરનારી ઇન્દ્રિય જ્ઞાન જ ઉત્પન્ન કરે છે પણ સુખ ઉત્પન્ન કરતી નથી, એવું સ્પર્શનું રૂપ કહ્યું.
હવે જે મુખ્ય દર વખતે અંતમાં પુરુષોત્તમજી આની સંગતિ બતાવે છે કે સ્કંધાર્થના વિચારે અહીંયા ત્વચા ઇન્દ્રિયનું કાર્ય કરનાર તરીકે એવું ભગવાનનું રૂપ કહ્યું, એવો અર્થ છે કે ભગવાનને અહીંયા સુખ ન થયું. નંદ એમ કહ્યું ને આગળ કે આટલું બધું જોયા પછી પણ ભગવાનને સુખ ન થયું. તો ભગવદીઓની સ્પર્શ કરનારી ઇન્દ્રિય જ્ઞાન જ ઉત્પન્ન કરે છે, સુખ ઉત્પન્ન કરતી નથી. એ વાક્યથી સંસ્કાર થયેલી ત્વચા ઇન્દ્રિયનું કાર્ય કહેલું છે. મહાપ્રભુ જે આજ્ઞા કરી રહ્યા છે એ ઇન્દ્રિયનો સંસ્કાર, ત્વગેન્દ્રિયનો સંસ્કાર. હવે આ સંસ્કાર કોનો થઈ રહ્યો છે? વિદુરનો, ઉદ્ધવજીના દ્વારા થતા વર્ણનથી. તો પૃથ્વી જે જાતના ભારનો અનુભવ કરી રહી હતી, જે ભારના ઉતારવા માટે ભગવાન પણ પધાર્યા અને આ બધા પણ ભગવાનના પરિકર પણ પધાર્યા, એમના દ્વારા ઘણો ખરો ભાર છે એ દૂર પણ થયો. અને હજી જે અંશતઃ જે બાકી છે, જે ભગવદીઓ છે તેનો, એ હજી બાકી રહ્યો છે. અને આવું આટલું હોવા છતાં પણ ભગવાનને સુખ નથી થયું. તો આ જે સુખાનુભૂતિ છે, બાહ્ય સુખાનુભૂતિ, એ ત્વચા ત્વગેન્દ્રિયના દ્વારા સંપન્ન થાય છે. તો આ જે સ્પર્શ કરનારી ઇન્દ્રિય જ્ઞાન જ ઉત્પન્ન કરે છે પણ સુખ ઉત્પન્ન કરતી નથી. તો અહીંયા શા માટે સુખ ઉત્પન્ન ન કર્યું? કેવલ ભાર દૂર થયો એવો જ અનુભવ થયો, એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું. હવે જેને કારણે ભગવાનને સુખ નથી થયું, એ જે બીજો ભાર છે એનું નિવારણ હવે આગળ બતાવી રહ્યા છે. તો એક આદિભૌતિક પ્રક્રિયા છે અને એક આદિદૈવિક છે. એટલે આદિભૌતિક અથવા આધ્યાત્મિક જો ઇન્દ્રિયના સ્તરે આપણે લઈએ તો એ બે પ્રક્રિયાનું નિરૂપણ 13માં થયું છે. 14માં એનો અધિષ્ઠાતા દેવનું નિરૂપણ કરી રહ્યા છે. તો એમાં અધિષ્ઠાતા જે વાયુ છે, તો ત્વચા છે, સ્પર્શનો અનુભવ, ને એમાં વાયુની અનિવાર્યતા બતાવવામાં આવી છે. જેને અંતમાં તમે જુઓ તો અહીં બલનો અધિષ્ઠાતા વાયુ છે, તે ભગવાનના સંબંધવાળું જ સ્પર્શથી થતું જ્ઞાન ઉત્પન્ન કરે ત્યારે તેમાં પૂર્ણ સુખ થાય છે. અને એ જે પરિચ્છિન્ન હોય એનાથી ગ્રહણ કરી શકાતું નહીં હોવાથી એ પરિચ્છિન્નની સમાનતાથી થયેલું જ્ઞાન ભગવાનનું ઈચ્છેલું નથી, એવો સ્પર્શ દેવતાનો નિર્ણય જણાવ્યો. તો ભગવાને જેમના દ્વારા ભૂભારનું હરણ કર્યું એ યાદવો, એનો ભાર તો ઓર વધારે છે, જે સહન ન થઈ શકે તેવો છે. તો એ સંબંધ, એ જે નિરૂપણ અહીંયા 14મા શ્લોકમાં થયું છે એના સંબંધમાં આ વિધાન કરી રહ્યા છે કે યાદવોમાં આવું બલ છે, કારણ કે એનો અધિષ્ઠાતા વાયુ છે. તો જે ઇન્દ્રિય, મન અને શરીર, એને જે વાયુ દ્વારા બલ પ્રાપ્ત થાય છે, તો આ જે બલ છે એ ઓજસઃ અને બલ. તો એ બલ એ દેહને, પ્રાણ જે છે એ દેહને જ્યારે લાગે છે ત્યારે એને બલ પ્રાપ્ત થાય છે. તો એના અધિષ્ઠાતા વાયુ બીજાને સહન ન કરતા ભગવાનના સંબંધવાળું જ સ્પર્શનું જ્ઞાન ઉત્પન્ન કરે છે.
એમ હોવાથી ભગવાનને નમન કરાવતા બીજાને સહન ન થઈ શકે તેવા બલવાળા જે રૂપ તે સ્પર્શ દેવતા. આને થોડું મૂળથી સમજી લઈએ કે અત્ર યાદવેશુ દિર્વિષઃ બલાધિષ્ઠાતા વાયુ અન્યાન અસહમાનો ભગવત સંબંધિનીમેવ સ્પર્શ બુદ્ધિમ જનયતિ તથા ચ ભગવતી સન્નતિમ જનયત ઇતરાસહ્ય બલ પ્રયોજકમ રૂપમ અત્ર સ્પર્શ દેવતા ઇત્યર્થઃ. અવાજ નથી આવતો જોઈએ. હા, એક છે. આમાં વલ્લભજીનું પણ થોડું છે, એ પણ જોઈ લઈએ પછી આ વિષય કરીએ. જરા અટપટો છે. એક તો જરા થોડું ઉપર જોઈ લેજો. દ્વયમ દ્વયમ ઉભયત્ર યદ્રોણ ભીષ્માર્જુન ભીમ મૂલૈ. દ્રોણ ભીષ્મ કૌરવ તરફે અને અર્જુન અને ભીમ પાંડવ પક્ષે. એમ દ્વયમ દ્વયમ ઉભયત્ર. તો ભીમાર્જુનૌ પાંડવ સૈન્યે મૂલભૂતૌ દ્રોણ ભીષ્મૌ કૌરવ સૈન્યે ઇતિ સ્પર્શ દેવતામ નિરૂપણમ અત્ર બોધયન્તિ. तो तेषां मूलभूतैः स्वतेजोभिरेव एवं चतुर्विधैरपि तेजोभिः चतुरंगसेनारूपो अष्टादशाक्षौहिणिकः तावदक्षौहिणिभिः जातो भारो यस्मात् दूरीकृतः. आज स्पर्श देवता समझी लो आचार्य चार ने. અને એ જે સેનાના નાયક હતા એમના પરસ્પર ઘર્ષણથી આ ભૂમિનો જે ભાર છે એ દૂર કરવામાં આવ્યો. તો આ સ્પર્શ દેવતાનું નિરૂપણ થયું એમ સમજો. તે પછી વાયુ અત્ર અધિષ્ઠાતા આગળનું જે નિરૂપણ કહી રહ્યા છે. અહીંયા વાયુ જે છે એ બલાધિષ્ઠાતા છે. ભગવત સંબંધિનીમેવ સ્પર્શ બુદ્ધિમ જનયતિ. એ ભગવત સંબંધી સ્પર્શની બુદ્ધિ છે એ પેદા કરે છે. તત્ર સુખમ પૂર્ણમ. ભગવાનમાં જે સુખ છે એ તો પૂર્ણ છે. નતેન પરિચ્છિન્નેન ગ્રહિતુમ શક્યતે. પરિચ્છિન્ન હોય એ સુખને ગ્રહણ કરી શકતો નથી. તેથી પરિચ્છિન્ન તુલ્યતયા જ્ઞાનમ ન ભગવદ અભિપ્રેતમ. એટલે ભગવાન પરિચ્છિન્ન તુલ્ય હોય એ પ્રકારે ભગવાનના સંબંધમાં જે જ્ઞાન છે એ ભગવાનને નથી અપેક્ષિત, ગમતું નથી. તેથી સ્પર્શ દેવતા નિર્ણય. એ અભિપ્રાયથી અહીંયા આ સ્પર્શ દેવતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એને અહીંયા પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે કે સ્પર્શ દેવતા નિર્ણય ઇતિ તસ્ય સુખાજનકત્વ નિર્ણય. એટલે ભગવત સંબંધી યદિ સ્પર્શ નથી તો એ સુખજનક નથી એવું નિર્ણય અહીંયા. तो तादृशम रूपम भगवत सुखे परिच्छिन्न तुल्यता ज्ञानम यदा न जनयति
એ પ્રકારનું જે રૂપ છે એ ભગવત સુખમાં પરિચ્છિન્ન તુલ્ય જ્ઞાન જ્યારે પેદા નથી કરતું તદૈવ અધિકારી નિષ્ઠ સ્પર્શ દેવતા સંસ્કારાર્થકમ. ત્યારે એમ સમજવું જોઈએ કે જે અધિકારી છે એમાં રહેલી સ્પર્શ દેવતા છે એનો સંસ્કાર કરવા માટે એમ થયું છે. યથા શ્રીમદ ઉદ્ધવે, જેવી રીતે ઉદ્ધવમાં એ જોવા મળે છે. ઇતરથા તો ન સંસ્કારકમ ઇત્યેષ નિર્ણય. એટલે ઉદ્ધવ જે છે તે પ્રકારનો અધિકાર જેમનો નથી એમના અંદર આનો સંસ્કાર થઈ નહીં શકે, પરિચ્છિન્નતા હોવાને કારણે અને એનો તે પ્રકારનો અધિકાર નહીં હોવાને કારણે. તો તાત્પર્ય એવી રીતે જણાય છે આમાં કે જેમ પૃથ્વીને ભાર લાગી રહ્યો છે એ જે અતિ દુષ્ટ છે એમનો ભાર જેવી રીતે લાગે છે તેવા પણ ભાર ઉતારનારા પણ યદી એ ભગવત સંબંધી છે તો હજી એનો ભાર છે, ભારરૂપનો એનો સ્પર્શ છે, ભારરૂપ નથી જણાતો એને, પરંતુ યદી એ ભગવતી નથી તો એમનું પણ સ્પર્શ છે એ ભારરૂપ એમને જણાય છે. તો એ રીતે પૃથ્વીનું ભાર ઉતારીને ભગવાને ઉતારનારાઓનો ભાર પણ ઉતાર્યો. એ રીતે એમને, એટલે કેવલ બોધજનક ન થયું પછીથી ભગવાન રહ્યા તો એનું સુખનું પણ અનુભવ એમને થવા લાગ્યો. અને આ જે લીલા છે એ લીલાથી ઉદ્ધવજી છે એમનો જે સંસ્કાર થયો તો એ હવે વિદુરનો પણ સંસ્કાર કરનારા અહીંયા થઈ રહ્યા છે. પુરુષોત્તમજીને પણ અહીંયા વ્યાખ્યા કરવામાં થોડી તકલીફ તો પડી રહી હોય એવું લાગે છે. એટલું બીજા જે વિષયો છે એમાં જેટલી સરળતાથી થયું એટલું સરળતાથી અહીંયા સંગતિ બેસી નથી રહી. પણ તમે જે ભીમને અહીંયા વચ્ચે લાવ્યા હતા એ થોડું મને ન સમજમાં આવ્યું એટલું બધું. ભીમને જે વાયુપુત્ર તરીકે કહેવામાં આવ્યા છે એવું તાત્પર્ય અહીંયા નથી જણાતું, કેમ કે ભીષ્મ, દ્રોણ, અર્જુન એ ચારેયને આની સાથે એક જ કક્ષામાં ગણેલા છે. તો વાયુના અવતાર હોવાના અંશ હોવાના અર્થમાં અહીંયા ભીમનો સંદર્ભ આવ્યો હોય એવું નથી જણાતું. પણ તેમ છતાં હજી ઓર વિચાર કરવો જોઈએ. આમ બલની વાત કરી ને તો યાદવના બલની જ વાત કરી, જે બીજી ઘટનામાં જે બલ તરીકે લઈ રહ્યા છે હેમંતી ભાભી, એમાં અહીંયા તો ખાલી યાદવોમાં આવું બલ છે જે ભગવાન એમને પણ ઈચ્છી રહ્યા છે કે જે અહીંયાથી એ બલ એ પણ ઓછું થાય, એ જે ઈચ્છી રહ્યા છે એના માટે. અને એ ભગવાનની નમાવતા આ નથી સમજ પડતી. એમ હોવાથી બીજી ફૂટનોટમાં જ ભગવાનને નમન કરાવતા એ અર્થ શું છે જે આપે સંસ્કૃતમાં કહ્યું તથા ભગવતી સન્નયતી એવું વલ્લભજી કહી રહ્યા છે. તો નથી સન્નતિમ એ નથી સમજાતું. આજે અહીંયા વિરામ રાખીએ છીએ, સમય થોડો વધારે થઈ ગયો છે. કાલે જોઈશું.